ગયા વખતે આપણે ભક્તિ જીવનમમાં પુષ્ટિ ભક્તનું જીવન કેવું હોય એ સંદર્ભનો વિચાર શ્રી ગુસાઈજીના ગ્રંથથી આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે ચોથો અવાંતર વ્યાપાર ગયા વખતે જોયો હતો. યદા યસ્યાનુગૃહણાતિ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત ઇતિ વચનાત વેદોક્ત સાધન નિષ્ઠા શૈથિલ્ય ભગવત સ્વરૂપૈક નિષ્ઠા રૂપો અનુગ્રહસ્ય ચતુર્થ અવાંતર વ્યાપાર. એટલે ભગવાન જ્યારે જે જીવ ઉપર અનુગ્રહ કરે છે ત્યારે એ જીવની લોક અને વેદમાં જે આસક્તિ હોય એ છૂટી જાય છે અને ભગવાનની ભજન પરાયણ એ થઈ જાય છે. એટલે વેદોક્ત સાધનોમાં નિષ્ઠા શિથિલ બની જાય છે. આ ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠ થઈ જાય છે. આ અનુગ્રહનો ચતુર્થ અવાંતર વ્યાપાર છે, ચોથો અવાંતર વ્યાપાર છે કે એની લોકાસક્તિ તો દૂર થઈ જાય છે, સાથે સાથે વેદમાં પણ આસક્તિ એની શિથિલ થઈ જાય છે. પ્રથમ અવાંતર વ્યાપારમાં શ્રી ગુસાઈજીએ એ વાત સમજાવી હતી કે લૌકિક સંગ નિરપેક્ષ મૂલકો, એટલે કે લૌકિક સંગમાં આસક્તિ એની છૂટી જાય છે અને ભગવદ્ ભક્તોનો સંગ થાય છે. ત્યાર પછી ભગવાનના ભક્તોની પરિચર્યા એને પ્રાપ્ત થાય છે. પરિચર્યામાં ગયા વખતે કોઈ બેનોએ પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ વૈષ્ણવ મોટી ઉંમરના હોય કે એનાથી થતું ન હોય તો આપણી ઘરે સામગ્રી બનાવીને એને ત્યાં પહોંચાડવી કે નહીં, આવો પ્રશ્ન હતો. હવે એ બેન છે કે નહીં આમાં? હા, ગુણવંતી બેન. તો એમાં ઘણી વખત શું હોય કે રૂલ્સ અને એક્સેપ્શનલ, એટલે ઘણી વખતે આપણે એને જાહેરમાં નથી કહી શકતા એક્સેપ્શનલને, એટલે અપવાદને. ઉત્સર્ગ અને અપવાદ, શાસ્ત્ર બે વાત આપણને સમજાવે છે કે ઘણી વખત અપવાદના રૂપમાં બધું ચાલે, ઉત્સર્ગના રૂપમાં આપણે ન ચાલે. એટલે ઉત્સર્ગ અને અપવાદ વિધિને સમજવી જોઈએ. તો ઘણા લોકો પછી ઉત્સર્ગ વિધિને અપવાદ વિધિ માની લે, અપવાદ વિધિને ઉત્સર્ગ વિધિ માની લે. સમજમાં? ઉત્સર્ગ એટલે રૂલ્સ, અપવાદ એટલે એક્સેપ્શનલ. તો એવું ન થાય એટલા માટે ઘણી વખત અપવાદ વિધિને આપણે સ્કીપ કરતા હોઈએ છીએ. એટલે એ એવી બાબતો છે અમુક જાહેરમાં ન કહી શકાય, કારણ કે ઘણા લોકો અપવાદને પછી ઉત્સર્ગ માની લે. એટલે એવું તમારે પર્સનલ પૂછવું જોઈએ. તમે ફોન કરીને પર્સનલ પૂછી શકો છો, કારણ કે જ્યાં સુધી સામેના વૈષ્ણવની પરિસ્થિતિનો વિચાર આપણે ન કરીએ ત્યાં સુધી એનો નિર્ણય ન લઈ શકાય. એટલે ગયા વખતે મેં ઉત્સર્ગ વિધિના એંગલથી કહી દીધું હતું, પણ એમાં પણ અપવાદ વિધિ હોય છે. એટલે એને આપણે રોંગ મેસેજ બધાને કન્વે ન થાય એટલા માટે તમારે પર્સનલ પૂછવું જોઈએ. સમજમાં આવ્યું ને ગુણવંતી બેન? હા, બરોબર. કારણ કે ઘણું બધું અપવાદના રૂપમાં છૂટ શાસ્ત્રે આપણને આપી છે, તો એ રીતે આપણે એનો નિર્ણય લઈ શકીએ છીએ પરિચર્યાની બાબતમાં. ત્યાર પછીનો ત્રીજો જે અવાંતર વ્યાપાર છે એ લૌકિક અહંતા મમતાની નિવૃત્તિપૂર્વક ભગવદ્ ભજના અનુકૂલ અહંતા મમતાની પ્રાપ્તિ થાય છે ભગવાનના અનુગ્રહથી. એ ત્રીજો અવાંતર વ્યાપાર છે ભગવાનના અનુગ્રહનો. અને ચોથો અવાંતર વ્યાપાર છે વેદોક્ત સાધન નિષ્ઠામાં શૈથિલ્ય આવી જાય. 84 વૈષ્ણવની વાર્તાની અંદર આવે છે કે પદ્મનાભદાસજીના દીકરીનો પ્રસંગ છે કે પોતે કનોજિયા હતા અને સનોઢિયામાં એને લગ્ન કરી દીધા. ત્યારે એના જે મોટા દીકરી છે તુલસા,
એને એવું થયું, એને વર્ણાશ્રમનું થોડું અભિમાન વધારે હતું, એટલે એને એમ કહ્યું કે આ સંબંધ છે, આ રિલેશન છે, આ લગ્ન છે એ ન થઈ શકે. પદ્મનાભદાસજી તો મહાપ્રભુજીનો સેવક છે એવું માનીને જ પોતાના દીકરીને આપી દીધી. પરંતુ તુલસાને થોડું આ વાતમાં સંદેહ રહ્યો જ્ઞાતિ વ્યવહારની બાબતમાં. પણ જ્યાં સુધી આવું વેદોક્ત સાધન નિષ્ઠા એની પ્રબલ હતી ત્યાં સુધી ઠાકોરજી પણ સાનુભાવતા નહોતા જતાવતા. પણ પદ્મનાભદાસજીના સંગથી એની જે વેદોક્ત સાધન નિષ્ઠા શિથિલ થઈ પદ્મનાભદાસજીના સંગથી, અને એને પણ સ્વીકાર્યું કે ભગવાનની ભક્તિ છે, ભક્તિનો જે આપણો સ્વ છે એ મુખ્ય હોવો જોઈએ. બીજા બધા જે સ્વ છે લૌકિક કે વૈદિક એ બધા આપણા મુખ્ય ન હોવા જોઈએ. આવું જ્યારે એને જ્ઞાન થયું અને એ તુલસાની જ્યારે વેદોક્ત સાધન નિષ્ઠા શિથિલ થઈ ત્યારે ઠાકોરજી પણ એને સાનુભાવતા જતાવન લાગે. તો ભગવાનની ભક્તિની જે પ્રાયોરિટી આપવી જોઈએ, ભગવાનની ભક્તિની જ મુખ્યતા છે. અને ભગવાનનું ભજન કરવામાં કદાચ વેદોક્ત સાધનોનું, વેદોક્ત વર્ણ આશ્રમ ઇત્યાદિ ધર્મોનું આચરણ આપણાથી ન પણ બની શક્યું તો એમાં કોઈ શાસ્ત્રી દોષ નથી. એટલે ગયા વખતે શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી આપણે જોયું હતું કે કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ થાય ભગવાનના ભજનમાં આપણે પ્રવૃત્ત હોવાના કારણે. કાલ લોપ દોષ એટલે વૈદિક કાલ ચાલ્યો જાય, જે કાલમાં એ કાર્ય કરવાનું હોય, જેમ સંધ્યાવંદન ઇત્યાદિ. અને કર્મલોપ દોષ એટલે વૈદિક કર્મ કરવાનો સમય જ ન રહે ભગવાનનું ભજનમાં આપણે પ્રવૃત્ત હોવાના કારણે. તો કાલલોપ દોષ અને કર્મલોપ દોષ છે ભક્તને બાધારૂપ નથી થતા જો એ ભગવાનની સેવામાં પરાયણ હોય તો. એટલે વેદોક્ત સાધન નિષ્ઠાની શૈથિલ્યતા એ ભગવાનના અનુગ્રહનો ચોથો અવાંતર વ્યાપાર છે. એમાં શ્રી ગુસાઈજીએ એ વાત સમજાવી કે જ્યારે સાક્ષાત પુરુષોત્તમનો અનુગ્રહ પ્રગટ થાય છે એને કારણે જે પુષ્ટિ માર્ગથી જે ભિન્ન છે અથવા તો જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી જે વિરુદ્ધ છે કે ભિન્ન છે એવા અન્ય માર્ગને લક્ષ્યમાં રાખીને કહેલા જે વાક્યો છે શાસ્ત્રમાં એને અનુસરવાનો એનો મોહ જે છે એ છૂટી જાય છે, જેમાં તુલસાનો છૂટી ગયો. એવી રીતના કે ભાઈ સનોડિયા છે તો શું થઈ ગયો, ભગવાનના ભક્ત તો છે ને. આવું પદ્મનાભદાસજીના સંગથી તુલસાનો આવો જે વર્ણ આશ્રમ ઇત્યાદિ ધર્મોના વાક્યનો અનુસરવાનો જે મોહ હતો એ છૂટી ગયો છે ભગવાનની ભક્તિમાં તન્મયતાને કારણે. અને પુરુષોત્તમ ધામસ્યાત ચેતો વૈષ્ણવ સંશ્રયાત, અને વૈષ્ણવના સત્સંગથી, વૈષ્ણવના શરણે જવાથી, એનો સત્સંગ કરવાથી ભગવાનને એ ભક્ત જે છે એનું હૃદય પણ ભગવાનને બિરાજવાનું ધામ બની જાય છે. પુરુષોત્તમ ધામસ્યાત, ભગવાનને બિરાજવાનું ધામ બની જાય છે. અને ત્યાર પછી ભગવાનમાં એનું તન મન ધન બધું જ સમર્પિત થઈ જાય છે. ભગવત સંબંધી વિચારો પણ આવે છે, એની ક્રિયા પણ ભગવત સંબંધી છે, મન પણ ભગવાનમાં લાગેલું છે. એટલે સ્વપ્નમ તસ્ય પ્રભો પ્રાપ્તિ, સ્વપ્નમાં પણ પ્રભુના જ અનુભવ થવા લાગે છે. સ્વપ્નવત પ્રકટા ભવેત, એટલે સ્વપ્નમાં પ્રભુના દર્શન એને થાય છે અને પ્રભુ સંબંધી જ વિચાર એના હૃદયમાં આવે છે. તો આવી તન્મયતાના કારણે જે એની સ્વપ્ન અવસ્થા છે એમાં પણ પ્રભુની જ અનુભૂતિ થાય છે. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં 3 અવસ્થા બતાવી છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો અત્યારે જે આપણે અવસ્થા છે એ જાગ્રત અવસ્થા છે. પછી જ્યારે આપણને ગાઢ નિંદ્રા ન આવે ત્યારે આપણે સ્વપ્ન અવસ્થા આવે, જેની ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા. ગાઢ નિંદ્રામાં કોઈ જાતનું સ્વપ્ન આવતું જ નથી. એ સૂતા ભેગું સવારે એને ગાઢ નિંદ્રા કહેવાય. એને શાસ્ત્રમાં સુષુપ્તિ કહેવામાં આવે છે.
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો જે સ્વપ્ન અવસ્થા છે એમાં માણસોને જે આશાઓ પૂર્ણ ન થઈ હોય એવા સ્વપ્ન વારંવાર આવતા હોય છે, એની અભિલાષા પૂર્ણ ન થઈ હોય એવા. અથવા તો જે કાર્યમાં એ અહર્નિશ તન્મય હોય, ધંધામાં તન્મય હોય તો ધંધાના સ્વપ્ન આવે, નોકરીમાં તન્મય હોય તો નોકરી ના આવે. બાળકો તમે જોતા હોય કે રમવામાં જેનું મન હોય તો રમવાના સ્વપ્ન ખૂબ આવે એ લોકોને. એવી રીતના જે ભગવાનમાં તન્મય થઈ ગયા હોય એને ભગવાનનું સ્વપ્ન આવે, તો સ્વાભાવિક વાત છે. પણ આ બાબતમાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે બીજા બધા સ્વપ્નો જે છે એ બધા આપણી બ્રેનની અંદર જે સંસ્કાર પડેલા હોય એને કારણે આવે છે અને ખોટા હોય છે. પણ ભગવાન સંબંધી જો કાંઈ સ્વપ્ન આવે તો એને સત્ય માનવું. ભગવાનમાં જો કોઈ સ્વપ્નમાં જો ભગવાન કંઈ આજ્ઞા કરે તો એને સત્ય માનવી જોઈએ. કારણ કે ભગવાનનું એવું સામર્થ્ય છે કે આપણને સ્વપ્નમાં આવીને પણ આજ્ઞા કરી શકે છે. ભગવાનનું એવું સામર્થ્ય છે કે આપણને સ્વપ્નમાં દર્શન આપી શકે છે. મારું એવું સામર્થ્ય નથી કે હું તમારા સ્વપ્નમાં આવી શકું, કે તમારું એવું સામર્થ્ય નથી કે તમે મારા સ્વપ્નમાં આવી શકો. તમે આવ્યા હોય તો મને ખબર ન હોય, હું તમારા સ્વપ્નમાં આવ્યો હોય તો મને ખબર ન હોય, કારણ કે મારું સામર્થ્ય જ નથી, મારું તો અજ્ઞાન છે, મૂઢતા છે. તો એ બધું મિથ્યા છે, અસત્ય છે. સ્વપ્ન જેને આપણે સ્વપ્નવત કહીએ, કોઈ વસ્તુને મિથ્યા બતાવી હોય તો. પરંતુ ભગવાન સંબંધી કંઈ બી સ્વપ્ન આવે કે કંઈ સ્વપ્નમાં આજ્ઞા થાય તો એ આપણને ભગવાનનું સામર્થ્ય છે. ભગવાન આપણને જતાવી રહ્યા છે, કોઈ એવો અનુભવ જતાવી રહ્યા છે, એવું વાર્તા પ્રસંગોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ચલો, અહીંયા સુધી આપણે ગયા વખતે અધ્યયન કર્યું. ત્યાર પછી હવે 5મો અવાંતર વ્યાપાર છે. જુઓ, તાદ્રક ભક્તેષુ ભગવદ વિપ્રયોગ જનિત તાપ ક્લેશ આવિર્ભાવ અનુગ્રહસ્ય 5મો અવાંતર વ્યાપાર. અને આવી એની ભક્તિ દ્રઢ થાય પછી તાદ્રક ભક્તેષુ, ત્યાર પછી આવા ભક્તને ભગવદ વિયોગ જનિત તાપ ક્લેશ આવિર્ભાવ, એટલે ભગવાનના વિયોગ જનિત તાપ ક્લેશનો આવિર્ભાવ થાય છે. જે આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં બોલીએ છીએ કે હજારો વર્ષ, સહસ્ર પરિવત્સરથી છૂટો પડેલો જે જીવ છે એને તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે, એવો એ જે તાપ ક્લેશનો આનંદ જે છે આવા ભક્તને પછી પ્રગટ થઈ જાય છે. એ ભગવાનના કૃપાના કારણે, ભગવાનના અનુગ્રહના કારણે. એ 5મો અવાંતર વ્યાપાર છે. 5મો અવાંતર વ્યાપાર છે ભગવાનના અનુગ્રહનો, કે એને ભગવદ સેવામાં ભગવાનની સંયોગાનુભૂતિ થવા લાગે અને અનોસરમાં ભગવાનની વિયોગાનુભૂતિ થવા લાગે. આપણને વિયોગ થાય છે, અનોસર કરાવીએ છીએ કે ઠાકોરજીને આપણે પોઢાડીએ, પછી આપણને વિયોગની અનુભૂતિ નથી થતી. સમજો, એટલે વિયોગ અને વિયોગાનુભૂતિ, સંયોગ અને સંયોગાનુભૂતિ, જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવી છે કે યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. કે જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારી રહ્યા છે ત્યારે જે યશોદાજીને દુઃખ થાય છે પ્રભુના વિયોગનું, યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે, નંદરાયજીને જે પ્રભુના વિયોગનું દુઃખ થાય છે, બધા ગોકુળવાસીઓને પ્રભુનો વિયોગ થાય છે. ગોકુલે ગોપિકાનાંચ, યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ, અને ગોપીજનોને જે ભગવાનનો વિયોગ થાય છે, આવી દુઃખાનુભૂતિ, આવી વિયોગમાં દુઃખાનુભૂતિ મને ક્યારે થશે, આવી આશંસા મહાપ્રભુજી ત્યાં કરે છે. પુષ્ટિ દેવીજીઓના દ્રષ્ટિથી, કે પુષ્ટિ ભક્તોએ આ રીતના અભિલાષા રાખવી જોઈએ કે અનોસરમાં કે ઠાકોરજીને પોઢાડ્યા પછી મને આવી વિયોગાનુભૂતિ ક્યારે થશે. વિયોગ તો થાય છે રોજે, ઠાકોરજી પોઢી જાય ત્યારે, અનોસર થાય ત્યારે, પણ એવી વિયોગાનુભૂતિ જે બ્રજભક્તોને થઈ હતી એવી ક્યારે થશે, એવી આશંસા મહાપ્રભુજી ત્યાં કરી રહ્યા છે.
સમજમાં આવે ને, વિયોગ અને વિયોગાનુભૂતિ. તો એવી વિયોગાનુભૂતિ અહીંયા એને જાગી જાય છે અનોસર વખતે અથવા તો પ્રભુના પોઢી ગયા પછી. જેવી વિયોગાનુભૂતિ વ્રજભક્તોને હતી. વાર્તા પ્રસંગોની અંદર પણ આપણે આ વાત જોઈ શકીએ કે કીતે દિન જુ બીત ગયે બીનું દેખે. કુમનદાસજીનો પ્રસંગ જુઓ કે ગુસાઈજી એને પરદેશ આવવા માટે કહ્યું તો એટલો બધો વિયોગ થયો એને કે ભાઈ ગોવર્ધનનાથજીનું સાનિધ્ય હવે નહીં રહે, એટલે ખૂબ વિયોગ થયો. ગુસાઈજી આ બધું જાણી ગયા એટલે ગુસાઈજીએ કુમનદાસજીને કીધું કે તુમ્હારી પરદેશ હો ચૂકી. અને કુમનદાસજી સીધા શ્રીજી બાવા પાસે જાય છે અને કેટલો સમય હજી ગયો છે, 2 કલાક 1.5 કલાક અનવસરની વચ્ચેની, છતાં પણ એને એવી અનુભૂતિ થાય છે કે કીતે દિન જુ બીતું ગયે બીનું દેખે. આપનું મુખારવિંદ જોયા વગર કેટલા દિવસો ચાલ્યા ગયા. તો આવી જે વિયોગાનુભૂતિ કુમનદાસજીને થઈ હતી એવી વિયોગાનુભૂતિ પ્રગટ થઈ જાય છે. જેમ ગજન ધાવનને ઠાકોરજી નવનીત પ્રિયાજીમાં એટલી એની સાથે હડેલા હતા કે એને પાન લેવા જાય તો પણ એટલો વિયોગ એને સહન ન થાય, એવી વિયોગાનુભૂતિ પ્રગટ થઈ જાય છે આવા ભક્તમાં કે થોડોક પણ ઠાકોરજીનો વિયોગ સહન ન થઈ શકે, એક ક્ષણ પણ એના માટે કલ્પ જેવી લાગે. તો એવી અહીંયા એને વિયોગાનુભવ, વિયોગા ભગવદ વિપ્રયોગ જનિત તાપ. હા, એ જે ચતુર્ભુજદાસજી છે જ્યારે શ્રીનાથજી ત્યાં સદગરા પધાર્યા ત્યારે ગાયું ને, ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. એમાં પણ આવી જ વિયોગાનુભૂતિ જુઓ ચતુર્ભુજદાસને પ્રગટ થઈ ગઈ. તો તાદ્રક ભક્તેષુ ભગવદ વિયોગ જનિત તાપ ક્લેશ આવિર્ભાવે અનુગ્રહસ્ય પંચમો અવાંતર વ્યાપાર. કે આવી વિયોગાનુભૂતિ એને થવા લાગે. રૂકમણીબાઈનો પ્રસંગ તમે જુઓ, એ 3 કલાક માંડ ઊંઘતા, માત્ર 3 જ કલાક કે 4 કલાક ઊંઘતા. ઠાકોરજી એને સામેથી કહેતા કે રૂકમણી થોડોક તો આરામ કર, એટલે ભગવાનનું માન રાખવા માટે થોડો ટાઈમ સૂઈ જતા. એટલા એ સેવામાં પ્રવૃત્ત હતા. તો આવી જે અવસ્થા છે એની સિદ્ધ થઈ જાય છે. હા, ગોપાલદાસ પણ જુઓ, લલનાના જે કીર્તનો ગાય છે ને, ઠાકોરજી અંદરથી એના વિયોગ સહન નથી કરી શકતા ગોપાલદાસનું, એટલે ઠાકોરજી અંદરથી એને કહે છે, સાંત્વના આપે છે. તો આવી જે અનુભૂતિ છે એને 5મા અવાંતર વ્યાપારમાં થવા લાગે છે. એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, વિરહે તત્ સ્વરૂપસ્ય ભજનમ સતધા ભવે. આવી વિરહ અવસ્થામાં એનું જે ભજન છે સતધા ભજન એનું સિદ્ધ થઈ જાય છે. એટલે વિયોગ વસાત ભગવદ સ્વરૂપાસક્ત, વિયોગ વસાત ભગવદ સ્વરૂપનું સતધા ભજન એને સિદ્ધ થઈ જાય છે. એટલે એ આ રીતના એને વિયોગ અવસ્થામાં પણ એવી અનુભૂતિ થવા લાગે છે, જેમ ગોપીજનોને યુગલ ગીત વખતે થતી હતી એ રીતના. તો એવી અનુભૂતિ ભગવાનના અનુગ્રહથી સિદ્ધ થાય છે અને એનું ભજન છે એ સતધા ભવેત. એટલે કે જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. જે મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે વ્રજભક્તોના સંદર્ભમાં કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એટલે પુરુષોને, એટલે ગોપ સખાઓને ભગવાનનો સંયોગ દિવસે થતો, રાત્રે વિયોગ થતો. ગોપીજનો યશોદાજી, નંદરાયજી વગેરેને પ્રભુનો સાંજે પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પધારી રહ્યા છે ત્યારે સંયોગ થતો, દિવસે વિયોગ થતો. તો આ રીતના પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ એટલે કે ભગવાનનું ગુણગાન અને ભક્તિ એટલે પ્રભુનો સંયોગ. તો સેવા અને કથા આ બંનેનું સાયકલ જ્યારે ચાલવા લાગી જાય ત્યારે ભક્તિ છે એ નિરોધ અવસ્થામાં ખીલી જાય. તો એ રીતના અહીંયા વિપ્રયોગ અવસ્થામાં પણ ભગવાનનો આંતર અનુભૂતિ થવા લાગે. એટલે એનું ભજન જે છે એ સતધા ભવે. વિરહે
તત્સ્વરૂપસ્ય ભજનમ સતધા ભવેત. જુઓ, આવું વિપ્રયોગ વસાત ભગવત સ્વરૂપનું સતધા ભજન એનું સિદ્ધ થઈ જાય છે, અથવા તો એ રીતના ભજન કરવા એ સમર્થ બની જાય છે. એ પાંચમો અવાંતર વ્યાપાર છે. બાજન લાગે તાજબીબીનું છે, એમાં બી વિયોગ અવસ્થા છે ને. હા, તાજબીબીમાં એવો જ એને વર્ણન ગોપીજનોનું કર્યું છે. ચાલો બહોરી ડફ બાજન લાગે હેલી, આવો બછરા મેલીએ બનકો દેહો વિડાર. એમાં આવે ને કે ભાઈ ભગવાનને મળવા જવું છે, પણ જવું કઈ રીતના? જલની ગાગરો ઢોરીને ગાગર જલ ભરવાના બહાને જવું પ્રભુને મળવા, કે વાછરડાઓને છૂટા કરી દે અને વાછરડાઓ વનમાં ભાગી જાય તો એને લેવા માટે એના બહાને વનમાં જવું? કઈ રીતના જવું પ્રભુના મિલન માટે? તો એ બધા ઉપાયો શોધી રહ્યા છે ગોપીજનો. નૃત્ય તો આવત તાજ કે પ્રભુ, ગાવત હોરી ગીત બહોરી ડફ બાજન લાગે હેલી. તો આ રીતના બધા આપણા ભગવદીઓ છે, એને આવી અનુભૂતિ થઈ છે. આવી વિયોગમાં પણ વિયોગાનુભૂતિ અને સંયોગમાં પણ સંયોગાનુભૂતિ જે વ્રજભક્તોને થઈ હતી. યચ દુઃખમ, પછી ગોકુલે ગોપિકાનાંચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન મેં ભગવાન કિમ વિધાસ્યતિ. કે જ્યારે પ્રભુ ગાયો ચરાવીને ફરીથી વ્રજમાં પધારી રહ્યા છે, અને જેવી બધા વ્રજવાસીઓને નંદ યશોદાજીને બધા ગોપિકાઓને જેવું સંયોગનો અનુભવ થયો, એવું મને સેવા વખતે અનુભૂતિ ક્યારે થશે? સેવા તો આપણે રોજ કરીએ છીએ, પણ એવી સંયોગાનુભૂતિ જે વ્રજવાસીઓને થઈ હતી, વ્રજભક્તોને નંદ યશોદાજીને થઈ હતી, એવી મને ક્યારે થશે? આપણને વિયોગ થાય છે, પણ વિયોગ અનુભૂતિ નથી થતી. સંયોગ થાય છે, પણ સંયોગની અનુભૂતિ નથી થતી. એ ક્યારે થશે? જ્યારે આવી લીલાઓનું ભાવન કરવાથી, ભાગવતનું ચિંતન કરવાથી, વ્રજભક્તોના ભાવોનું ભાવન કરવાથી, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. વ્રજભક્તોના ભાવોનું ભાવન કરતા રહે તો આપણને પણ એવો ભાવ ભગવાનના કૃપાથી, મોટાઓની કૃપાથી સિદ્ધ થશે. એટલે મહતામ કૃપયા યાવત ભગવાન દેયિષ્યતિ. મોટાઓની કૃપાથી પ્રભુ છે જલ્દી કૃપા કરે છે. તો એ રીતના અહીંયા પાંચમો અવાંતર વ્યાપાર શ્રી ગુસાઈજીએ સમજાવ્યો. ત્યાર પછી હવે છઠ્ઠો અવાંતર વ્યાપાર છે. ભાવેશભાઈ, અહીંયા ભજનમ સતધા ભાવે તેના સતધાને કઈ રીતે લે? સતધા એટલે એની જે ભજનમાં રોચકતા છે, એની જે ભજનમાં આસક્તિ છે, એ પ્રબલ બને છે. એટલે એનું ભજન છે એ સતધા બની જાય છે. સમજો, ભગવાનનું ભજન જે છે એમાં એવી એની તન્મયતા આવી જાય છે. આપણું હજી સતધા નથી બન્યું. આપણે હજી લોકમાં આસક્ત છીએ, બીજા બધા સંસારમાં આપણે આસક્ત છીએ. એટલે આપણું ભજન થઈ રહ્યું છે, પણ સતધા નથી થતું. વિયોગ અવસ્થામાં પણ જે એવી અનુભૂતિ જે કુમનદાસજી ઇત્યાદિ ભગવદીઓને થતી હતી, એવી સતધા અનુભૂતિ થતી હતી. એવી સતધા અનુભૂતિ ગજ્જનધાવનને થતી હતી કે રૂકમણીબાઈને થતી હતી. એવી અનુભૂતિ હજી આપણને નથી થતી. સતધા શબ્દનો મતલબ સતત મતલબ થાય. શતધાનો મતલબ શું? સત એટલે શું? સતધા એટલે અનેક ગણી. અચ્છા. એવી અનુભૂતિ સંયોગ અને વિયોગની અવસ્થામાં સંયોગાનુભૂતિ અને વિયોગાનુભૂતિ એને થવા લાગે. એટલે એ વિશેષ ભજન કરવા માટે સમર્થ બને છે. વિરહ તાપ ક્લેશની અનુભવ થાય છે, અને એને કારણે એને વિશેષ ભજન કરવા એ સમર્થ બની જાય છે. મતલબ કે એને સંયોગાનુભૂતિ અને વિયોગાનુભૂતિ કન્ટિન્યુ બની રહે છે, હંમેશા બની રહે છે. પલકાંતર વિયોગ એને કઈ રીતે લેવા? એવો તો ગોપીજનોના સંદર્ભમાં થયો હતો.
એ તો આનાથી પણ ઉપરની કક્ષા છે, પલકાંતર વિયોગની, કે સામે હોવા છતાં પણ વિયોગ થાય. અવશ્ય શરૂઆત આપણી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો પુષ્ટિ માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે તો ચોક્કસ થશે, નો ડાઉટ. કૃપા થશે તો થઈ જશે. હા, આચાર્યજીની, આચાર્ય ચરણોની, બ્રિજભક્તોની, ગુસાઈજીની, આ બધા મોટાઓની કૃપાથી, મહતામ કૃપયા યાવત ભગવાન દેશ્યતિ મહતામ કૃપયા યદવત કીર્તનમ સુખદમ સદા. તો આ માર્ગ ઈ છે. હવે બોલો, વિયોગ અને વિયોગની અનુભૂતિ. વિયોગની અનુભૂતિમાં કઈ ફેર ખરો, ડિફરન્સ? હા, ડિફરન્સ એ છે કે આપણને વિયોગ થાય છે પણ વિયોગની અનુભૂતિ નથી થતી. એટલે વિયોગ થાય છે મતલબ કે ઠાકોરજીનો અનોસર થયા એટલે વિયોગ થયો, અનોસર થયો, જેને આપણે ત્યાં બે અવસ્થા છે. એક આપણનો ઠાકોરજીનું સાનિધ્ય, અવસર અને અનવસર, ભગવાનનો સંયોગ અને વિયોગ. જ્યારે આપણે સેવા કરી રહ્યા છીએ ત્યારે ઠાકોરજીનો સંયોગ છે, જ્યારે ઠાકોરજી આપણા અનોસર કરી દીધા અથવા તો પોડાડી દીધા ત્યારે વિયોગ છે. વિયોગય છે ને સંયોગય છે, પણ અનુભૂતિ આપણને ફિલિંગ નથી થતી એવી, જેવી વ્રજભક્તોને વિયોગ અવસ્થામાં અનુભૂતિ થતી હતી એવી. તો વિયોગાનુભૂતિ નથી થતી, વિયોગ થાય છે પણ વિયોગની અનુભૂતિ નથી થતી. સમજમાં આવે ને? જેમ ઠાકોરજીથી આપણે હજારો પરિવત્સરથી છૂટા પડી ગયા તો એવો તાપ ક્લેશનો આનંદ પ્રગટ થવો જોઈએ, એ અહીંયા બતાવી રહ્યા છે કે હજી થયો નથી. એમ આપણને જ્ઞાન છે કે આપણે ભગવાનથી વિખૂટા પડેલા છીએ હજારો વર્ષથી, એ વિયોગ છે, પણ એની અનુભૂતિ હજી આપણને નથી થતી. એવી રીતના આપણે ઠાકોરજીની સેવામાં હોઈએ પણ સેવાની જે અનુભૂતિ, સંયોગની જે અનુભૂતિ વ્રજવાસીઓને થતી હતી ઠાકોરજીની સેવા વખતે, ઠાકોરજીના સંયોગ વખતે, એવી અનુભૂતિ હજી આપણને નથી થતી. આપણે કરીએ છીએ સેવા જરૂર, પણ એવું એન્જોયમેન્ટ આવતું નથી હજી. એમ વિયોગ અવસ્થામાં આપણે જે ગોપીજનોને જે વિયોગ અવસ્થામાં પ્રભુની જે આંતર અનુભૂતિ થતી હતી, કે વિયોગાનુભૂતિ થતી હતી, કે વિયોગ અવસ્થામાં પણ જે એને એન્જોયમેન્ટ થતું હતું, એ આપણને હજી નથી થતું. આપણે હજી સંસારમાં આસક્ત થઈ જાય, ઠાકોરજીની સેવા પહોંચી લે પછી એવું થાય છે. તો વિયોગ થાય પણ વિયોગની અનુભૂતિ થવી ને, એ તો આગળ પાંચમો અવાંતર વ્યાપાર પહોંચીએ ને પછી થાય, ભગવાનના અનુગ્રહના કારણે. ગોપીજનો જેમ વનાંતર વિયોગ, હા, આપણે ઓફિસ જઈએ તો આપણને ક્યાં વિયોગ થાય છે કે ભાઈ ઘરે સેવાનો તાળા પકડ કરી લીધા છે, ગયા ઓફિસ, પછી ઓફિસમાં જ જાય. હા, એટલે વિયોગ છે પણ અનુભૂતિ નથી, અવેરનેસ નથી, એવી અનુભૂતિ નથી થતી આપણને કે આપણને પ્રભુ વગર રહી ન શકીએ, કે એમાં એટલા આપણે તન્મય બની જાય, એવું આપણને નથી થતી એમ. એટલે એ માર્ગ એવો છે કે એ કક્ષા સુધી પહોંચાડશે જો આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, મહાપ્રભુજીની જે ઉપદિષ્ટ પ્રણાલી છે, સાધના પ્રણાલી છે ષોડશ ગ્રંથમાં, એ રીતે કોઈ જીવે તો માર્ગ તો ત્યાં જ જાય છે. માર્ગ તો આ અનુભૂતિ ઉપર જ જઈ રહ્યો છે, પણ આપણે હજી રિશ્તામાં છીએ. આપણે જેમ જેમ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આગળ વધશું એમ એમ એવી અનુભૂતિ આપણને આચાર્ય ચરણોની કૃપાથી અને આપણા પુષ્ટિ પ્રભુની કૃપાથી થશે. આ બધા માઇલસ્ટોન છે, સમજો. હવે તે હોળીના દિવસોમાં આપણે સખ્ય ભાવ હોય છે ને, તો એમાં કેટલાક કીર્તન તો મોટા ભાગના એવા આવે છે કે વિયોગ થતો હોય ને, નેહા લગ્યો મેં રોસ્તે આમ સુંદર સોને, એવા કેટલા બધા કીર્તન છે, એમાં વિયોગની અનુભૂતિ બતાડી છે. અને જે આનંદના દિવસો તો જુદું બતાડે છે. હવે એમાં છે ને, એમાં જે ભગવદીઓએ ગાયું છે એમાં આખું જે એનો સ્વભાવ છે કીર્તનનો, તો એ પણ આમાં એ કઈ રીતના ક્લબ કરીને આવા કીર્તનને બતાવ્યું છે. તમે કીર્તનમાં જુઓ
કે ઠાકોરજી જ્યારે મથુરા પધારી ગયા છે અને પછી હોળી ખેલ આવે છે ને ત્યારનું કીર્તન છે. એટલે એની અંદર આવે છે કે ફાગુન મેં સબ હોરી ખેલત હૈ અપને અપને બરસો. બધા ખેલી રહ્યા છે પણ ઠાકોરજી નથી એટલે એને વિયોગ થઈ રહ્યો છે. એટલે એ એમ કે છે ઉદ્ધવ જાય દ્વારિકા. શું કહીએ? હા, ઇતની અરજ મેરી હરીસો ગહેરી નદિયા નાવ પુરાની અબ કે ઉબારો સાગર છો. તો એ ક્યારે ઠાકોરજી સામે હોય તો આવું એ ન આવે ને કે ઉદ્ધવ જાય મથુરા મેં, ઉદ્ધવ જાય દ્વારકા મેં. આવું ઠાકોરજી સામે બિરાજતા હોય તો કોઈ ન કે ને. ઠાકોરજી પધારી ગયા છે અને પછી હોળી ખેલના દિવસો આવે છે એટલે એને વિયોગ થઈ રહ્યો છે આવો. તો આ વિયોગની અનુભૂતિ કહેવાય. હા, ઈ ભક્તોને, વ્રજ ભક્તોને. હા, વ્રજ ભક્તોની જ વાત છે. આપણે તો કન્ડિશન જ નથી આમાં. હા, એટલે આપણે વ્રજ ભક્તોના ભાવોનું ભાવન કરવું જોઈએ. એવા વ્રજ ભક્તોને કીર્તનો ગાયે. વ્રજ ભક્તોએ જે રીતના ભાગવતની અંદર જે એની લીલાઓનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ, સુબોધનીજી અને સુખદેવજી અને શ્રી મહાપ્રભુજીએ કરેલું છે એનું આપણે ચિંતન કરીએ તો આપણે વ્રજ ભક્તોના ભાવોનું ભાવન કરતાં કરતાં એવો ભાવો ભાવનીય સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે એવો ભાવ આપણને પણ સિદ્ધ થઈ જશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી એ બાબતમાં. એટલે કીર્તનો છે ને એની અંદર કયા સ્વભાવનું કીર્તન છે એ પહેલાં સમજવું જોઈએ. એ કીર્તન ક્યારે ગાઈ રહ્યા છે, એનો સ્વભાવ એ કયા પ્રકારનો છે, તો આપણને એનું આખું તાત્પર્ય સમજમાં આવે. નહીંતર આપણને તાત્પર્ય સમજમાં ન આવે. નહીંતર આપણને લાગે કે હોળી ખેલના દિવસોમાં આવું કેમ વિયોગનું કીર્તન છે. પણ આ કીર્તન છે ઠાકોરજી જ્યારે પધારી ગયા છે દ્વારિકા પછી વ્રજભક્તોને હોળી ખેલના દિવસોમાં વિયોગ થઈ રહ્યો છે કે નેહ લગ્યો મેરો શ્યામ સુંદર શો. સમજમાં આવી ને વાત? હા હા, બરોબર. ચલો આગળ વધીએ હવે આપણે. બીજા કોઈને કાંઈ ટેક્સ જે આપણો ચાલ્યો એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આગળનો જુઓ, છઠ્ઠો અવાંતર વ્યાપાર શું છે? તાદૃક ભક્તેષુ પૂર્ણ સમર્પિતાત્મત્વ સિદ્ધો ભગવદીયત્વ સિદ્ધિરૂપો અનુગ્રહસ્ય ષષ્ઠો અવાંતર વ્યાપાર. તાદૃક ભક્તેષુ, આવા જે ભક્ત છે એને પૂર્ણ સમર્પિત આત્મત્વ સિદ્ધો એટલે ભગવાનને પૂર્ણ સમર્પિત હોય છે. હવે એનું ટોટલી સમર્પણ થઈ ગયું છે અને ભગવદીયત્વ સિદ્ધિ રૂપો અને ભગવદીયત્વની પ્રાપ્તિ એને થઈ છે. ભગવદીયત્વની સિદ્ધિ પ્રાપ્ત કરનાર, પ્રાપ્ત કરાવનાર આ ભગવાનનો અનુગ્રહ જે છે છઠ્ઠો અવાંતર વ્યાપાર છે. અને ભાગવતજીમાં મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં કહ્યું છે કે ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. યમનાષ્ટકની ટીકામાં પણ આ વાક્ય આવેલા છે, આ શ્લોક, કે ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. ભગવદીયત્વ પ્રાપ્ત થઈ જવું એ બધા પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ. બધા પુરુષાર્થોની ત્યાં ક્લાઇમેક્સ આવી ગયો. ભગવદીયત્વેન એવ પરિસમાપ્તા સર્વાર્થા. આવી ભગવદીયતા સંપન્ન થઈ જવા પર બધી જ પુરુષાર્થનો ક્લાઇમેક્સ આવી ગયો. પરિસમાપ્તા સર્વાર્થા, સર્વાર્થનો ક્લાઇમેક્સ ત્યાં આવી ગયો છે. એ વાત અહીંયા સમજાવે છે કે પૂર્ણ સમર્પિતાત્મત્વ સિદ્ધો ભગવદીયત્વ સિદ્ધિ રૂપો અનુગ્રહસ્ય ષષ્ઠો અવાંતર વ્યાપાર. આ છઠ્ઠો અવાંતર વ્યાપાર છે કે ભગવાનને પૂર્ણ સમર્પિત આપણે થઈ ગયા. કાયા, વાણી અને મન, આપણી એક એક ક્ષણ આપણા પ્રભુને સમર્પિત થઈ ગઈ. તો એવું ભગવદીયત્વ એને પ્રાપ્ત થઈ ગયું. એ ભગવાનના અનુગ્રહનો છઠ્ઠો અવાંતર વ્યાપાર છે. એને ગુસાઈજી સમજાવે છે, સર્વમ સમર્પયેદ ભક્ત્યા નિવેદન પરોનિશમ અસમર્પિત વસ્તુનામ વર્જનાત. સર્વમ સમર્પયેદ ભક્ત્યા એટલે પોતાનું સર્વસ્વનું સમર્પણ કરીને નિવેદન પરોનિશમ એટલે કે
આત્મનિવેદનના ભાવમાં એ પરોનિશમ રાત દિવસ ડૂબેલો રહે છે, જેને મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે, સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. સેવા વખતે ભજન, અનોસરમાં સ્મરણ. એ રીતના પોતાનું સર્વસ્વનું સમર્પણ કરીને અહર્નિશ આત્મનિવેદનના ભાવમાં એ ડૂબેલો રહે છે, જે મહાપ્રભુજી નવરત્નમાં કહે છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જને. અને અસમર્પિત વસ્તુનામ વર્જનાત, અને એને બધું જ અસમર્પિત એનું છૂટી ગયું છે, અને એક એક ક્ષણ જે છે ભગવાનમય બની ગઈ છે. આ છઠ્ઠો અવાંતર વ્યાપાર છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જને. ભગવદીઓ સાથે અહર્નિશે નિવેદનનું સ્મરણ, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનો સત્સંગ અહર્નિશનો ચાલતો જ રહે છે. એટલે કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં આવે છે કે કૃષ્ણદાસ મેઘનજીએ મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે આધુનિક જે ભક્ત છે લીલાનો ભેદ કેમ જાણી નથી શકતો. સમજો, આધુનિક ભક્ત છે લીલાનો ભેદ કેમ જાણી નથી શકતો. તો મહાપ્રભુજીએ ત્યાં શું જવાબ આપ્યો કે જે રીતના સમર્પણ થવું જોઈએ એ રીતના એ સમર્પણ નથી કરતો. પહેલું, જે રીતના ષોડશ ગ્રંથમાં સમર્પણ બતાવ્યું છે એ રીતના એ સમર્પણ નથી કરતો, પહેલું. પછી બીજું, ભગવદીઓનો સંગ નથી કરતો, પોતાની યોગ્યતા માનીને અહંકાર કરે છે, એટલે લીલાનો ભેદ જાણી નથી શકતો. પોતાની યોગ્યતા માને છે કે હું બહુ મોટો ભગવદી છું. સમજો, એટલે એ ભગવદીઓનો સંગ નથી કરતો. ભગવદીઓનો સંગ કરે તો એનામાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ થાય, દીનતા આવે અને સમર્પણનો ભાવ સમજી શકે. એકલો એકલો એ પોતાને એમ માને કે હું બધાથી શ્રેષ્ઠ. એટલે ભગવદીઓનો સંગ નથી કરતો, એટલે લીલાનો ભેદ જાણી નથી શકતો. સમજો, ત્યાંના જે શબ્દો છે મહાપ્રભુજીના બહુ સુંદર છે. તમને સંભળાવું એ આપણે એને તમારી સાથે શેર કરીશું. એ વાક્યો મહાપ્રભુજીના કે લીલાનો ભેદ કેમ જાણી નથી શકતો. તો એમાં શ્રી મહાપ્રભુજી શું કહે છે જુઓ કે ભक्त हुई के ठाकुर जी की लीला को भेद क्यों नहीं जानत सो काहे थे. तब श्री आचार्य जी महाप्रभु जी कहो जो ये विधि पूर्वक समर्पण जो कहो है वो नहीं करे. જે વિધિપૂર્વક ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમર્પણનો પ્રકાર બતાવ્યો છે એ પ્રમાણે સમર્પણ નથી કરતો ભાઈ. નહીતર તો આવું અનુભૂતિ થવી જ જોઈએ. કેમ નથી થતી? ક્યાંક આપણી કચાશ છે, ક્યાંક આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતા નથી, કંઈક પ્રોબ્લેમ છે ભાઈ. વિધિ આને મહાપ્રભુજી કહે છે સમર્પણ પદાર્થ કો જ્ઞાન નહીં હે. સમર્પણ પદાર્થનું જ્ઞાન નથી. ષોડશ ગ્રંથની અંદર સિદ્ધાંત રહસ્યની ટીકાનું આપણે અધ્યયન કરીએ તો આપણને દાન, સમર્પણ, વિનિયોગ, અર્ધભુક્ત આ બધું જ્ઞાન થાય. એટલે કાલે તમને મેં એક દ્રષ્ટાંત આપ્યું કે અહીંયા એક છે એવા વૈષ્ણવ કે 25 વર્ષ થયા સેવા કરે પણ હજી એને દાન, સમર્પણ, વિનિયોગ આવું કંઈ જ્ઞાન નથી. ષોડશ ગ્રંથનો તો એ રોજ પાઠ કરે, પણ જ્યાં સુધી આપણા આચાર્યોની ટીકાનું અધ્યયન ન કરીએ ત્યાં સુધી મહાપ્રભુજીનું હૃદય, મહાપ્રભુજીના એ ગ્રંથો સમજમાં ન આવે. એટલે સમર્પણ પદાર્થન કો જ્ઞાન નહીં હે. અહંતા મમતા જુઓ, હમણાં જે વ્યાપાર આવ્યો ને કેટલામો, ત્રીજો ચોથો, એ જે અહંતા મમતા છે, લૌકિક અહંતા મમતા, ત્રીજો અવાંતર વ્યાપારમાં એ વાત આવી ને, તો એ વાતે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. જુઓ, અહંતા મમતા, અપની સત્તા, અહંકાર કો સમર્પણ, જો અબ મેં દાસ ભયો હું, प्रभु के अधीन भयो हूँ, प्रभु करे सो सर्वोपरि सिद्धांत है, विवेकस्तु हरि सर्वम निजेच्छात करिष्यति, જે હમણાં આવશે 8મો અવાંતર વ્યાપાર, એમાં મહાપ્રભુજી ગુસાઈજી આ સમજાવ છે વિવેક ધૈર્ય. તો પ્રભુ કરે સો સર્વોપરી સિદ્ધાંત હે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. यह भेद अपने में नाही है,
और अपनी योग्यता मानी भगवदीयन को संग नाही करे, પોતાની યોગ્યતા માને કે મારે કોઈ સત્સંગની જરૂર જ નથી ભાઈ, આવી રીતના પોતાની યોગ્યતા માનીને ભગવત ભક્તોનો સંગ નથી કરતો. अपनी योग्यता मानी भगवदीयन को संग नाही करत है ताते योग्यता माने तब प्रभु अप्रसन्न होय. પોતાની યોગ્યતા માને પોતે અહંકાર કરે તો પ્રભુ અપ્રસન્ન થાય. यह मार्ग दैन्य को है सो दैन्य नहीं है इत्यादि अंतराय ते अपनो स्वरूप और भगवदी को स्वरूप श्री ठाकुर जी को स्वरूप नहीं जानत है. જો હા પુષ્ટિ પુષ્ટિ ભક્ત હોય તો પુષ્ટ્ય વિમિશ્રા સર્વજ્ઞ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ, રતિ અનુકૂળ ક્રિયા, બધું પરફેક્ટ એનું હોય, લીલા પરિકરનું જ્ઞાન. પણ પોતાની યોગ્યતા માને અહંકાર કરે તો આ બધું કાંઈ જ્ઞાન એને ન થાય ભાઈ. અને ભગવત ભક્તનો સંગ કરે તો દીનતા આવે, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ થાય. એટલા માટે તમે જુઓ તૃતીય સ્કંધની અંદર વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ આવે છે. ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ જતા હોય અને વિદુરજી પણ તીર્થયાત્રામાં હોય ત્યારે બરોબર ભગવાનની કૃપાથી બેયનો મેળાપ થઈ જાય છે. તો વિદુરજી શું ભગવાનની લીલા નથી જાણતા? વિદુરજી બધી લીલાઓ જાણે છે, ભગવાનની બધી લીલાઓનું જ્ઞાન પણ છે. પરંતુ જ્યારે ઉદ્ધવજીના મુખથી એણે ભગવાનની લીલાનું શ્રવણ કર્યું ને તો ત્યારે એના ભક્તિનો ઉદ્રેક થઈ ગયો, એની ભક્તિ પ્રવૃદ્ધ થઈ ગઈ. કારણ કે બધી લીલા આપણે જાણીએ છીએ, પણ જ્યારે ભક્તના મુખથી શ્રવણ કરીએ, જે વાત મહાપ્રભુજી જલભેદમાં બતાવે છે કે જ્યારે ભક્તોના મુખથી કોઈ ભગવત ભક્તોના મુખથી એનું શ્રવણ કરવામાં આવે ત્યારે રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ, ત્યારે એ આપણા માટે લેહન બની જાય છે. ભગવાનની કથા એવી દિવ્ય બની જાય છે, આપણી બધી સંસારાસક્તિને ક્ષણ માત્રમાં નાશ કરી દે છે. જ્યારે ભક્ત મુખે આપણે એ શ્રવણ કરીએ તો ઉદ્ધવજી જ્યારે ભગવાનની લીલાનું વર્ણન કરતા હતા અને વિદુરજી શ્રવણ કરતા હતા કે આખી રાત એને સત્સંગ કર્યો, સવાર ક્યારે થયું એને ખબર જ ન પડી. યમુનાજીના તટ ઉપર ભગવાનની લીલાનો સત્સંગ કરતા કરતા વિદુરજીની ભક્તિનો ઉદ્રેક થઈ ગયો. ભાગવતજીની અંદર આવે તો લીલા તો એ જાણતા હતા, પણ જ્યારે ભક્તના મુખથી એને આ બધી લીલાઓનું શ્રવણ કર્યું, ઉદ્ધવજી જેવા ભક્ત કે જે ભગવાનની નિત્ય સાથે જ રહેતા, તો ત્યારે એની ભક્તિનો ઉદ્રેક થઈ ગયો છે. એમાં અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવદીયન કો સ્વરૂપ ઠાકોરજી કો સ્વરૂપ નાહી જાનત है, भगवत भक्तन को संग करे तो ठाकुर जी की लीला को भेद जाने, सो तो योग्यता समझ के नाही करत है. એ તો પોતે કોઈના સત્સંગની મારે જરૂર નથી ભાઈ, આવી પોતાની યોગ્યતા માનીને ભગવત ભક્તોનો સંગ કરતો નથી, એટલે ઠાકોરજીની લીલાનું રહસ્ય જાણી શકતો નથી. ઓર જો કછું કરત હે સો અંતઃકરણ પૂર્વક નાહી કરત, જે સેવા વગેરે સમર્પણ વગેરે કરે છે એ અંતઃકરણ પૂર્વક સ્નેહપૂર્વક મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ, એ નથી કરતો. ताते ठाकुरजी को स्वरूप और लीला को भेद नाही जानत है. એટલા માટે ઠાકોરજીનું સ્વરૂપ એ જાણી નથી શકતો, લીલાનો ભેદ જાણી નથી શકતો, ભગવાનમાં એવું પ્રેમનું વર્ધન પણ નથી થતું. તેથી उत्तम भक्तन को संग करे, श्री भागवत श्री सुबोधिनी जी आदि ग्रंथ को अहर्निश अवगाहन करे. आदि शब्दથી મહાપ્રભુજીના બધા ગ્રંથો અહીંયા 16 ગ્રંથ, સર્વનિર્ણય, સાધન શાસ્ત્રા, સર્વનિર્ણય, આ બધા ગ્રંથોનું અહર્નિશ એ અવગાહન કરે. આ મહાપ્રભુજી કહે છે લીલાનો ભેદ નથી જાણી શકતો, લીલાનો ભેદ જાણવા માટે શું કરવું? उत्तम भगवदीयन को संग करे. श्रीमद् भागवत सुबोधनी जी इत्यादि ग्रंथ को अहर्निश अवगाहन करे, तब भगवद भाव उत्पन्न होय. ठाकुर जी ब्रजभक्तन विषय सदैव रहते हैं, तहाँ सेवा करी के बंधे हैं, तहाँ एतन मार्गी वैष्णव जाके हृदय में श्री ठाकुर जी हमेशा विराजते हैं, ताको संग करनो. तहाँ गज्जन धावन आदि वैष्णव को दृष्टांत दीनो है कि जिन जिन ने भावपूर्वक सेवा करी, तीन तीन के सकल मनोरथ सिद्ध भये, जाते लीलास्थ ब्रजभक्तन के भाव को विचार करनो.
જે આપણા અષ્ટસખાઓએ કીર્તનોની અંદર વ્રજભક્તોના ભાવોને સમજાવ્યા છે. એટલા માટે આપણા ઠાકોરજીની સેવામાં કીર્તન નિત્ય કરવા તો વ્રજભક્તોના ભાવ સુધી પહોંચી શકીએ. કીર્તન ન હોય તો આપણી સેવા જે છે એ સાવ રસરૂપ ન લાગે. કીર્તન હોય તો કીર્તનની અંદર લીલાની પણ અનુભૂતિ થાય, સેવાની સાથે સાથે લીલાની પણ અનુભૂતિ થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ સેવા પ્રકારમાં પાછળ દરવાજાથી કીર્તનો એની અંદર મહાપ્રભુજીએ એમાં સમન્વિત કર્યા છે. અષ્ટસખાઓના કીર્તન દ્વારા લીલાની અનુભૂતિ કેમ કરવી સેવા કરતાં કરતાં એ મહાપ્રભુજીએ આપણને કીર્તનો દ્વારા સમજાવી છે. એટલે આપણી સેવા જે છે એ કથાત્મિકા બનવી જોઈએ. એટલે સેવાની અંતર્ગત એક કથા ચાલવી જોઈએ કીર્તન દ્વારા. જે સારસ્વત કલ્પમાં દ્વાપરના એન્ડમાં ભગવાન પ્રગટ થયા અને ભક્તો સાથે જે લીલાઓ કરી એની જે કથા છે અષ્ટસખાઓના કીર્તનોમાં, એ સેવાની સાથે સાથે જો ચાલે તો આપણું ટોટલી સમર્પણ થાય. આપણું બાહ્ય ક્રિયા ઇન્દ્રિયોથી તો સમર્પણ આપણું થઈ રહ્યું છે, પણ આંતર જે મન બુદ્ધિચિત્ત અહંકાર છે એની વૃત્તિઓ તદ્ધર્માશ્ચ જે બ્રહ્મસંબંધ મંત્રમાં છે, તો એનું સમર્પણ કઈ રીતના થશે? આપણી ચિત્તની કૃષ્ણ પ્રવણતા કીર્તનો દ્વારા. એટલે મહાપ્રભુજીએ સેવાની અંતર્ગત કથાને પણ ઇન્કોર્પોરેટ કરી છે, એને ગૂંથી છે, એની અંદર સમન્વય કરી દીધો છે કે આપણે ઠાકોરજી જગાડીએ તો કીર્તનથી જાગે, ઠાકોરજીને શણગારીએ તો કીર્તન ગાઈને શણગારીએ, ઠાકોરજીને મંગલભોગ ધરીએ તો કીર્તન ગાઈને મંગલભોગ અરોગાવીએ, રાજભોગ ધરીએ તો કીર્તન ગાઈને રાજભોગ અરોગાવીએ, શ્રૃંગાર કરીએ તો કીર્તન ગાઈને શ્રૃંગાર ધરાવીએ. આ શું છે? આ સેવાની સાથે સાથે વ્રજભક્તોના ભાવોની ભાવન એની કથા પણ ચાલી રહી છે. બંને ચાલી રહ્યું છે, બંનેનો સમન્વય થવો જોઈએ કે ઠાકોરજી જાગી રહ્યા છે, યશોદાજી જગાડી રહ્યા છે. સમજો તો આપણને સેવામાં લીલાની પણ અનુભૂતિ થશે કે આપણા ઘરમાં પણ આપણા ઠાકોરજી નિત્ય ગાયો ચરાવવા પધારે છે, આપણા ઘરમાં આપણા ઠાકોરજી નિત્ય જાગી રહ્યા છે. આ કોઈ ઐતિહાસિક ઘટના નથી કે દ્વાપરના એન્ડમાં થઈ ગઈ ચાલો પૂરું. ઐતિહાસિક ઘટના નથી, આ શાશ્વત ઘટના આપણા ઘરમાં નિત્ય ચાલી રહી છે. નિત્ય ઠાકોરજી જાગી રહ્યા છે, નિત્ય શ્રૃંગાર ધારણ કરી રહ્યા છે, નિત્ય ભોગ આરોગી રહ્યા છે, નિત્ય ગાયો ચરાવવા જઈ રહ્યા છે, નિત્ય ગાયો ચરાવીને આવી રહ્યા છે કે બનતે આવત ગાવત ગોરી, હાથ લકુટિયા ઢોટા યશોમતી કોરી, ચુક રહી સુન મુરલી કી ટેર. ઠાકોરજી ગાયો ચરાવીને આવતા હોય ને આપણે કીર્તન ગાયે તો આપણને દ્વાપરની અંદર જે પ્રભુ પધાર્યા વ્રજમાં અને જે લીલાનુભૂતિ વ્રજભક્તોને થઈ એવી અનુભૂતિ આપણા હૃદયમાં પણ મહાપ્રભુજી પ્રગટ કરવા માગે છે કીર્તનો દ્વારા. એટલે કીર્તન જે છે ને એ અતિ આવશ્યક છે સેવામાં, કે સેવાની સાથે સાથે કથા પણ મહાપ્રભુજી આપણને સેવામાં ગૂંથી છે, જેને સેવા કથાત્મિકા બનવી જોઈએ. એટલે સેવા જે છે એ આપણી કથાત્મિકા બનવી જોઈએ અને કથા આપણી સેવાત્મિકા બનવી જોઈએ. આ બહુ જરૂરી છે આપણા ચિત્તની કૃષ્ણ પ્રવણતા માટે, આપણી ભક્તિને નિરોધ અવસ્થામાં ખીલવવા માટે. આપણને જે સંયોગ અને વિયોગ થઈ રહ્યો છે પણ સંયોગ અને વિયોગાનુભૂતિ નથી થતી, એ અનુભૂતિ જગાડવા માટે આ કથા પણ ભેગી સાથે સેવાની સાથે સાથે ચાલવી જોઈએ. તો આપણને લીલાનો અનુભવ થાય સેવામાં. સમજમાં આવે છે નહીં તો મોનોટોનસ થઈ જાય ને. હા, એવું જ થાય. એટલે બેયનો સમન્વય મહાપ્રભુજીએ કર્યો છે અને એના દ્વારા આપણું આંતરરમણ પણ, આપણી આંતર ઇન્દ્રિયોની પણ કૃષ્ણ પ્રવણતા થાય છે કથા દ્વારા. કથા દ્વારા એટલે સેવાની, હા, કીર્તનો દ્વારા. એટલે કીર્તનો ઇઝ ઇક્વલ ટુ કથા. સેવાની અંતર્ગત કથાને મહાપ્રભુજીએ ગૂંથી છે તો આપણને લીલાનું અહર્નિશ સેવામાં પણ ચિંતન રહે, કે આપણને એવું ન લાગે કે આપણે વ્રજમાં નથી. આખો વ્રજનો એક એટમોસ્ફિયર પ્રગટ થઈ જાય જો કીર્તનો હોય ને તો. કે ઠાકોરજી ખેલી રહ્યા છે તો ક્યારેક યમુનાજીના તટ ઉપર ખેલી રહ્યા છે, કોઈ નિકુંજમાં ખેલી રહ્યા છે, અરોગી રહ્યા છે, તો બંસી બટ ભલી પહોંચી આ કુમુદવન,
તો કુમુદવનમાં ઠાકોરજી રાજભોગ અરોગી રહ્યા છે. તો જો બધી લીલાઓ આપણા ઘરમાં, આપણા હૃદયમાં, આપણા ઠાકોરજીની સાનિધ્યમાં જાગી એવું પ્રગટ થઈ રહી છે કીર્તનો દ્વારા. આ બહુ જરૂરી છે. એટલે આપણે જગાડવાનું કીર્તન કરીએ તો ભાઈ આપણે જગાડીએ છીએ, પણ હકીકતમાં યશોદા મૈયા જગાડે છે. એ ભાવ આવી જાય તો એ લીલાત્મક એ થઈ બધી જાય, જે સારસ્વત કલ્પની બધી લીલાઓ આપણા હૃદયમાં પ્રગટ થઈ છે. આ બહુ જરૂરી છે. આપણા હૃદય પટલ ઉપર એ લીલાઓને પ્રગટ કરવી. એટલે મહાપ્રભુજીએ અષ્ટસખાઓના કીર્તનોને આપણા ઠાકોરજીની સેવામાં એવા ગૂંથ્યા કે બધી જ લીલાઓની રહસ્ય, બધી લીલાઓના ભાવોની ભાવના, બધા બ્રજ ભક્તોના ભાવોની ભાવનાને આપણે જીવી શકીએ આપણા પ્રભુની સેવા કરતા કરતા. આ એટલું ઇમ્પોર્ટન્સ છે. સમજમાં આવે ને વાત? એટલે કોઈ બેને પૂછ્યું હતું કે કેવલ સામગ્રી જ કરીએ એ ક્રિયારતા કહેવાય? એ ક્રિયારતા એટલે કહેવાય કે સાથે જો આ લીલાનું ભાવન ચાલતું હોય તો આપણે ક્રિયાની સાથે સાથે લીલા પણ જરૂરી છે. તો મર્યાદયા ગુણજ્ઞાસ્તે કે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા થઈ શકે. કેવલ જોડની જેમ કર્યા જ કરે અને કોઈ લીલાનું ચિંતન ન થાય તો રસરૂપતા ન આવે સેવામાં. પછી ફ્રસ્ટ્રેશન આવે, પછી આપણને કે હવે બસ જલ્દી પૂરું કરી દે. ઘણા લોકો કે સેવા પતાવી દીધી. આવું કેમ થાય? એને અંદર એન્જોયમેન્ટ કેમ નથી આવતો? રસરૂપતા, સેવા રસરૂપ કેમ નથી બનતી? કે આંતરિક રીતે આપણે લીલાનો અનુભવ કે ભગવાનની સેવાને યોગ્ય જે આર્દ્રતા જોઈએ અને જે લીલાનું ભાવન જોઈએ કીર્તનો દ્વારા, એ નથી થતું. એટલે શુષ્કતા લાગે. સ્નિગ્ધતા નથી ને એમાં, સ્નિગ્ધતા નથી ને. સ્નિગ્ધતા જરૂરી છે ભાઈ. સ્નિગ્ધતા લીલા ચિંતનથી આવશે. હા નિલેશભાઈ શું કહે? કર્મકાંડ થઈ જાય છે એટલે નથી આવતી. કર્મકાંડ તમે કર્મ કરી રહ્યા છો, કરવા માટે કરવાનું છે એટલે કરી રહ્યા છો. એવું લાગે કે જગાડ્યા, શણગાર્યા, પોઢાડ્યા એવું થાય એમ. બીજું મને પૂછવું હતું કે આ પાંચમું જે અવાંતર ફળ જે કહ્યું, તો એ આપણે હરિરાયજીએ જે કહ્યું છે કે બાહ્ય અભ્યંતર ભેદેન આંતરસ્ય તું પરમ ફલ, તો એની સાથે એ લઈ શકાય ને? એટલે એ જ કહેવા માંગે છે ને. બરાબર. ઠાકોરજીની જો સેવા કરી હશે, બાહ્ય અભાવે આંતર વ્યર્થતા. હો ભાઈ, બાહ્ય નહીં હોય, સેવા નહીં હોય તો આંતર કેવલ વ્યર્થ છે. એટલે સેવા કરશું તો એવી વિયોગની અનુભૂતિ આપણને થશે. સેવા કોઈ દી જિંદગીમાં કરી જ ન હોય તો વિયોગની અનુભૂતિ થવી મુશ્કેલ છે. સમજો? એટલે ઘણા લોકો એવું વિચારતા હોય છે, જોકે રોંગ છે, કે આપણે એટલો બધો સેવાનો પ્રકાર વધારીએ અને પછી પાછળથી ન થાય તો શું કરવું? પાછળથી ન થાય તો શું કરવું? ભાઈ પાછળથી ન થાય તો વિપ્રયોગ કરવો. હમણાં અસિત શાહ જે શ્યામબાવાશ્રીના એની પાસે અધ્યયન કર્યું છે, એને એક નાનકડી પુસ્તિકામાં ટાઈમ ઓફ મેનેજમેન્ટ, ફાઇન, બહુ સુંદર. એને કઈ રીતના મેનેજમેન્ટ કરવું, ટાઈમ ઓફ મેનેજમેન્ટ, તમારે જોતી હશે તો હું PDF મોકલી દઈશ. આમાં બધા ખાસ વાંચજો. એમાં એને આ બધી એને આ બહુ સુંદર આ વાત સમજાવી છે કે ભાઈ આ બધાની ભ્રાંતિ છે કે પ્રકાર સેવાનો વધારીએ ને પછી ન થાય શું કરવું? તો પછી વિયોગની અનુભૂતિ કરવી. જે દિવસે આપણાથી નહીં થાય તે દી આપણે હૃદયમાં વિયોગની અનુભૂતિ તો કરી શકશું ને, કે એટલી હું સેવા મારાથી થતી હતી પ્રભુ, હવે મારાથી બનતું નથી. તો કેવો વિયોગ થશે? એને એન્જોય કરવાનો એક અવસર આવશે આપણા જીવનમાં. બહુ જરૂરી છે. ભલે પ્રકાર વધારી દીધો, વાંધો નહીં, આપણાથી અત્યારે થાય છે ત્યાં સુધી લડી લ્યો, પછી જોયું જાય. એવી ચિંતા કોણ કરે ભાઈ, કે પાછળથી નહીં થાય તો શું થશે? આવી ચિંતા કરવાની મહાપ્રભુજી ના પાડે છે. અત્યારે કરી લ્યો, પાછળથી નહીં થાય તો પ્રભુ જાણે છે કે નહીં આપણી પરિસ્થિતિ. ત્યારે આપણને વિયોગ થશે કે જો કેટલી હું સારી ઠાકોરજીની સેવામાં રત હતો, હવે મારા દેહ ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા તો મારાથી નથી થતું પ્રભુ. બે હાથ જોડીને ઉભા રહેશું ને તો એવો વિયોગ આપણા હૃદયમાં પ્રગટ થઈ જશે કે જેથી નહીં થાય. હા,
તો જે તમે કહી રહ્યા છો ને આંતરંતુ પરમ ફલમ, એ સુબોધનીજીમાં કહેલું છે, પણ બાહ્યા ભાવે આંતરંતુ વ્યર્થતા જેવા નથી કરી તો આવી વિયોગ અનુભૂતિ નહીં થાય. અને વિયોગ છે એ કોઈ ફલ નથી હો ભાઈ. વિયોગ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ફલ નથી. સંયોગ અને વિયોગનું સાયકલ ચાલવું એ ફલ છે. ગોપીજનોના સંદર્ભમાં પણ આ જ ઘટના ઘટી છે, સંયોગ અને વિયોગની. ગોપીજનો અને ગોપો બધા જ જેટલા બી વ્રજવાસીઓ છે એને જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, સંયોગ અને વિયોગનું સાયકલ ચાલવું જોઈએ આપણા જીવનમાં. કેવલ કોઈ વિયોગ કરી રહ્યા છે તો એ ઠાકોરજીની સેવા છોડીને વિયોગ કરવો એ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. ઠાકોરજીની સેવા વખતે સેવા અને અનુસરની અંદર આપણે પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. એટલે કોઈ ઠાકોરજીને છોડીને વિયોગ કરતા હોય ને તો એ પાખંડ છે. અમારે અહીંયા હવેલીઓની અંદર મહાપ્રભુજીના શ્રી આચાર્યજીના ઉત્સવના દિવસોમાં શોભાયાત્રા નીકળે તો એમાં ઘણા વૈષ્ણવો ઠાકોરજીની સેવા છોડીને બાર ગામના અહીંયા આવી જાય. પછી મારી ઘરે એક વૈષ્ણવ આવ્યા અને મેં પૂછ્યું કે આટલો મહાપ્રભુજીનો આચાર્ય ચરણોનો મહાન ઉત્સવના દિવસે તમે તમારા ઠાકોરજીને મૂકી અને અહીંયા શા માટે ભટકો? તો એણે એવો જવાબ આપ્યો કે ઠાકોરજીની સેવા છોડીને આવીએ તો વિયોગ થાય ને થોડો. તો વિયોગ કરવા માટે છે. જે કોઈ એમ પત્ની એમ કે તમે થોડાક દી ભાઈ જાઓ ને પરદેશ તો હું વિયોગ કરું. આવી કોણ પત્ની હોય કે જે ઠાકોરજીને પરદેશ મોકલીને વિયોગ કરે? પાખંડ છે. ઠાકોરજીને એટલે આવી ભક્તની અભિલાષા ન હોવી જોઈએ. ભગવાન નિયતિના રૂપમાં પ્રદાન કરે તો સ્વીકારી લેશું. કોઈ કારણોસર આપણે સેવા નથી કરી શકતા તો એ નિયતિના રૂપમાં પ્રભુ વિયોગ આપે તો આપણે સ્વીકારી લઈએ, ચલો વિયોગ કરશું. પરંતુ ભક્તની અભિલાષા ન હોવી જોઈએ એવી કે મને વિયોગ થાય, કે મને ઠાકોરજીની સેવા મારી છૂટી જાય ને હું વિયોગ કરું. આવી ભક્ત કોઈ દી અભિલાષા કરે? ઇમ્પોસિબલ. કોઈ વ્રજ ભક્ત આવી અભિલાષા કરતા જ નથી. રૈડા છે ઠાકોરજીની વિયોગ અવસ્થામાં. એને થોડી એવી અભિલાષા હોય કે ઠાકોરજી મથુરા પધારી જાય ને પછી અમે બેઠા બેઠા વિયોગ કરીએ. ઇમ્પોસિબલ. આવો ભાવના હોય જ નહીં વ્રજ ભક્તોની. ઠાકોરજીને બીજે પધરાવીને પોતે વિયોગ કરે. એ તો ભગવાને નિયતિના રૂપમાં વિયોગ આપ્યો છે રસાત્મકતા લઈ આવવા માટે. કારણ કે જ્યાં સુધી વિયોગ ન હોય ત્યાં સુધી સંયોગમાં જોઈએ એવી રોચકતા ન આવે. એટલે ગોપીગીત વખતે પણ પ્રભુ અંતર્ધ્યાન લીલા કરીને દોષ એવો સૌભાગ્યમદ પ્રગટ કરીને વિયોગનું દાન કર્યું છે, જે શૃંગાર રસનું સાયકલને સંપન્ન કરવા માટે. પણ ભક્તની એવી અભિલાષા નથી કે મને વિયોગ થાય એમ. એટલે કે ઠાકોરજીની સેવા છોડીને. એટલે અભિલાષા ન હોવી જોઈએ. નિયતિના રૂપમાં પ્રભુ આપી દે તો સ્વીકારી લે. પણ ભક્ત ક્યારે એવી અભિલાષા ન કરે. એક મિનિટ વન બાય વન બોલો. હા, સંયોગનો અનુભવ જો લેતા હોઈએ તો વિયોગ ઓટોમેટિકલી થાય. વિયોગ કરવાનો કોઈ પ્રેક્ટિકલ નથી કરવાનો હતો. બાય ડિફોલ્ટ. જ્યાં સુધી સંયોગ રસ જ ના હોય તો વિપ્રયોગ નથી થવાનો. શ્યોર. આ તો શું ભાવિનભાઈ, there are two school of thoughts in the sense કે અમુક લોકો સંયોગને પરમ ફલ માને છે અને અમુક લોકો જે હરિરાયજી જે છે એ વિપ્રયોગને પરમ ફલ માને છે. એટલે ઓફકોર્સ સંયોગ હશે તો તમને વિપ્રયોગનું એ ખબર પડશે. સંયોગ વગર તો પોસિબલ જ નહીં. એટલે સેવા તો જરૂરી છે જ 100%. એમાં એવું છે ને નિલેશભાઈ કે હરિરાયજીના ગ્રંથોમાંથી એવો આ લોકોને મેસેજ કન્વે થાય છે. હકીકતમાં હરિરાયજીએ કોઈ દિવસ ઠાકોરજીની સેવા છોડીને ક્યાંય ગયા જ નથી. એટલા સેવાના આગ્રહી હરિરાયજી હતા અને સત્સંગના એટલા જ આગ્રહી હતા અને સેવાના એટલા જ આગ્રહી હતા હરિરાયજી કે જેણે કોઈ દી સેવા છોડીને વિયોગ નથી કર્યો. એના જીવન ચરિત્રની અંદર સેવા છોડીને હરિરાયજીએ વિયોગ ક્યારે કર્યો જ નથી. એટલે તો સીજી બાબા એમને બધું જતાવતા હતા કે મને આ તકલીફ છે તો ખિમનોર થી આપ પધારીને એ બધી સેવામાં એ રીતે પહોંચતા એટલે હતા. એના ગ્રંથો ઉપરથી થોડું એવું બધા લોકોને મેસેજ કન્વે થાય કે ચલો વિયોગ પરમફલ છે. અને
બધાની પાઠશાળાઓ, બધાની શાળાઓ કોઈ સંયોગ પરમફલવાદી છે, કોઈ વિયોગ પરમફલવાદી છે, કોઈ સંયોગ અને વિયોગના સાયકલ પરમફલવાદી છે, પુરુષોત્તમજી મહાપ્રભુજી ગુસાઈજી, કે સંયોગ વિયોગનું સાયકલ ચાલવું જોઈએ. કારણ કે વિયોગ ન હોય તો જોઈએ એવી રોચકતા પણ ન આવે. પરંતુ બીજ કટુ પેલું તમે ગળ્યું જ ખાધા કરો, તીખું જ ખાધા કરો તો એનો આનંદ નહીં આવે. એટલે બીજ કટુ બીજ પેલું એ આવે છે ને કઈક મધુર નિરંતર ખાય હોય સુખ જો ભારી, મધુર નિરંતર ખાય હોય સુખ જો ભારી, બીચે બીચે કટુક તિક્ત લવણ સદા હિતકારી. વચ્ચે વચ્ચે ખારું થોડુંક, વચ્ચે વચ્ચે સ્વીટ, વચ્ચે વચ્ચે ખાટું બધું હોય તો રસ નિષ્પત્તિ થાય. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભક્ત એવી અભિલાષા નથી કરતો કે હું ભગવાનની સેવા છોડીને વિયોગ કરું. નહીં, ભગવાન તો સંયોગ જ જોઈએ. વિપ્રયોગમાં ને એટલે સંયોગ જ વધારે આપણે એટલે અત્યારે આ સ્ટેજે. હા, અભિલાષા ભક્તની સંયોગની હોવી જોઈએ. વિયોગ છે નિયતિના રૂપમાં ભગવાન આપી દે તો વેલકમ, એક્સેપ્ટેબલ. તો એક્સેપ્ટેબલ. હા, એક્સેપ્ટ કરી લેવું જોઈએ. ભાવેશભાઈ, અહીંયા આ લેવાનું ને કે કૃષ્ણ વિરહી ગોપીને ગરહી મેં વંશીઓ, એ લેવાનું? એટલે સાયકલ માટે, સાયકલ માટે પૂછું છું. ગોપીજનોનું એવું સાયકલ ચાલતું હતું ને કે ઠાકોરજીના વિરહની અંદર ઘર મેં હી બન કીનોનું તાત્પર્ય એ છે કે જે લોકોને વનમાં જઈને વૈરાગ્ય પ્રાપ્ત થાય એવું વૈરાગ્ય તો એને ઘરમાં જ પ્રાપ્ત થઈ ગયું. ઘર મેં હી બન કીનો, કૃષ્ણ વિરહ ગોકુલ કી ગોપી ઘર હી મેં બન કીનો. તો ભગવદ વિયોગમાં એનું બધું જ છૂટી ગયું હતું, બધા જ એના દેહના ધર્મો વગેરે. એટલે જે સંયોગ હતો તો એ સહજમાં વિયોગ એમને સહજમાં જ પ્રાપ્ત થયો ને વિયોગનો અનુભવ બી. બરાબર. સંયોગ હશે તો વિયોગ થશે જ. આપણે રોજ આપણે પ્રભુની જો સેવામાં હશું ને તો આપણે જે દિવસે આપણાથી ન થઈ ને તે દી આપણું હૃદય એમ કહેશે, આપણા હાથ ખાલી ખાલી લાગશે, આપણને આપણું જીવન આપણો તે દિવસે એમ થયું કે આજે કંઈ કર્યું જ નહીં, એવું કેમ થયું, એવી અનુભૂતિ તો આપણને થશે. એનું કારણ એ છે કે આપણે રોજ પ્રભુની સેવા કરતા હશું તો આપણને આવી ફિલિંગ આવશે. ભાઈ, જે લોકો સેવા કરતા જ નથી એને આવી ફિલિંગ ક્યાંથી આવે વિયોગની? એટલે થશે જ, બાય ડિફોલ્ટ થશે ભગવત સેવા જેને કરી હશે એને. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આમ તો એવું નથી કહેતા કે તમે સેવામાં સન્મુખ હોય ત્યારે સંયોગ અને અનુસર હોય ત્યારે વિપ્રયોગ, એવું નથી આમ તો? હા, એવું જ છે. આપણી જે સાધના પ્રણાલી છે એ એવી જ છે. જે બ્રજભક્તોને જે રીતના સંયોગ અને વિયોગની અનુભૂતિ થઈ હતી, તો ઠાકોરજીનો જ્યારે સંયોગ હતો ત્યારે એને સંયોગાનુભૂતિ થતી, તો ઠાકોરજી ગાયો ચરાવવા જતા ત્યારે વિયોગાનુભૂતિ થતી. તો એ જ સેવાક્રમ આપણા ઘરમાં પણ મહાપ્રભુજીએ ભાગવતોક્ત સેવાક્રમ, ભાગવતને જ બેઝ બનાવીને બ્રજભક્તોની જે સંયોગ અને વિયોગાનુભૂતિને જ આપણે સેવામાં કઈ રીતના જીવવું એ મહાપ્રભુજીએ એવો જ પ્રકાર આપણને સમજાવ્યો છે. સમજાય ને વાત? એટલે કન્ટિન્યુટીમાં આવી રહ્યો છે અનોસરમાં વિયોગ, સેવાને વિયોગ, કથાનું સાયકલ આપણું ચાલી રહ્યું છે. એટલે સ્પેશિયલ વિયોગ કરવાની તો કોઈ જરૂર જ નથી ને એમ? હા, સેવા છોડીને, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સેવા છોડીને વિયોગ કરવા બેસી જવાની જરૂર નથી ભાઈ. જે અત્યારે ઘણા લોકો એવું ખોટો રોંગ મેસેજ જે લોકો સમજી ગયા છે આપણા આ વાર્તા વાંચીને કે બીજા કોઈ પ્રસંગો વાંચીને, એ રોંગ છે. મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકાર નથી કે ઠાકોરજીની સેવા છોડીને કેવલ વિયોગ કરવો કે કેવલ રડવું. વિયોગ છે પણ એની અનુભૂતિ આપણને નથી થતી. ઈ જગાડવા માગે છે નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, એના દ્વારા. સમજમાં આવ્યું ને? ચલો આગળ વધશું થોડુંક. આપણે આજે આ ગ્રંથ સંપન્ન થઈ જાય તો થોડોક છે. આગળ જુઓ, 7મો અવાંતર વ્યાપાર શું છે? એટલે ટોટલી પહેલાં તો સમર્પણ જીવન જીવવું જોઈએ, અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. ગુસાઈજી એમ કહે છે, જુઓ, સર્વમ સમર્પિતમ ભક્ત્યા નિવેદન પરો નિશમ
સર્વસમર્પણ કરીને નિવેદન મંત્રમાં નિવેદનંતુ સ્મર્તવ્યમ પરો નિશમ, દિવસ રાત એમાં એ તન્મય રહે, ભગવાનનું સ્મરણ કરે, મહાપ્રભુજીની વાણીનું ભાગવતનું ચિંતન કરતા રહે, અસમર્પિત વસ્તુનામ વર્જનાત, અને બધું અસમર્પિત એનું છૂટી જાય છે અને એની એક એક ક્ષણ ભગવાનને સમર્પિત થઈ બની જાય છે. આવો છઠ્ઠો ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. હવે આવે છે 7મો, તાદ્રક ભક્તેષુ ભગવદીય સંગસ્ય શ્રી કૃષ્ણાશ્રય નિર્વાહકતા રૂપો અનુગ્રહસ્ય 7મો અવાંતર વ્યાપાર. તાદ્રક ભક્તેષુ, આવા ભક્તને સમજો ધ્યાનથી, ભગવદીય સંગસ્ય એટલે ભગવદીઓના સંગથી, શ્રી કૃષ્ણાશ્રય નિર્વાહકતા રૂપો એટલે શ્રી કૃષ્ણાશ્રયનો નિર્વાહ એનો સારી રીતે સંપન્ન થઈ જાય છે. કૃષ્ણાશ્રયનો નિર્વાહ, કૃષ્ણનો એનો આશ્રય દ્રઢ થઈ જાય છે. કૃષ્ણાશ્રય નિર્વાહકતા રૂપો અનુગ્રહસ્ય 7મો અવાંતર વ્યાપાર. એટલે આ રીતના ભગવાનને સમર્પિત ભક્ત થઈ જાય છે. પછી ભગવદ્ ભક્તોના સંગથી શ્રી કૃષ્ણના આશ્રયનો નિર્વાહ એને બધી જ કન્ડિશનમાં સારી રીતે એને સંપન્ન થઈ જાય છે. કૃષ્ણના આશ્રયનો નિર્વાહ એને કન્ટિન્યુ સારી રીતે સંપન્ન થઈ જાય છે. હવે એને કોઈ પ્રતિબંધ આવતો નથી, એનો દ્રઢ આશ્રય પ્રભુમાં સિદ્ધ થઈ જાય છે. એ વાતને ગુસાઈજી કઈ રીતના સમજાવે છે જુઓ. ભગવત જન એટલે કે ભગવદી જન પણ, ભગવદી જનો પણ આશ્રયો જાયતે કૃષ્ણે, કૃષ્ણ તસ્યાશ્રયોન્મુખ. એટલે કે ભગવદી જનો છે, જે ભગવાનના ભક્તો છે, એ પણ આવા ભક્તના કૃતાર્થ, આવા ભક્તોના કૃષ્ણાર્થ આશ્રય બની જાય છે. એટલે કે ભગવદી જનો છે એ પણ આવા ભક્તને પ્રેમ કરવા લાગી જાય છે. આવા ભક્તના સંગ વગર એ પણ રહી નથી શકતા. આવા જ્યારે ભગવત ભક્તનો આશ્રય દ્રઢ થઈ જાય છે ત્યારે ભગવત જનો છે એને પણ આવા ભક્તોનો સંગ કરવામાં ઉત્સુકતા થઈ જાય છે કે ચાલો આ ભક્તોની સાથે સંગ કરીએ. જેમ વિદુરજીને ઉદ્ધવજીનો સંગ કરવામાં એટલા ઉત્સુક હતા કે બધી લીલાઓનું જ્ઞાન હોવા છતાંય જ્યારે ઉદ્ધવજીના મુખથી એને ભગવાનની લીલાનું શ્રવણ કર્યું ત્યારે એની ભક્તિનો ઉદ્રેક થઈ ગયો. એટલી ભક્તિ એની વધી ગઈ, એનો ભક્તિનો આવેશ થઈ ગયો, આપ્લાવિત થઈ ગયા ભગવદ રસથી. તો એવી રીતના અહીંયા ભગવદ ભક્તો આવા બની જાય ત્યારે એનો સંગ કરવા માટે આવા ભક્તના કૃષ્ણાર્થ આશ્રય બની જાય છે ભગવદ ભક્તો. એટલે ભગવદી જન પણ આવા ભક્તના કૃષ્ણાર્થ, કૃષ્ણની લીલા કથા ગુણગાન માટે, એના સત્સંગ માટે એ એનો સંગ કરવા લાગી જાય છે. ભગવદી જન પણ આવા ભક્તોને પ્રેમ કરવા લાગી જાય છે અને એનો સંગ કરવા લાગી જાય છે. આશ્રયો જાય તે કૃષ્ણ, અને ભગવાનમાં એનો એવો આશ્રય દ્રઢ થઈ જાય છે કે જેને કારણે કૃષ્ણ તસ્યાશ્રયો ઉન્મુખ, ભગવાન પણ એનો આશ્રય બનવા માટે ઉતાવળા થઈ જાય. સમજો, ભગવાન પણ આવા ભક્તનો આશ્રય બનવા માટે ઉન્મુખ થઈ જાય છે, ઉતાવળા થઈ જાય છે. ઠાકોરજી પણ એટલા ઉત્સુક થઈ જાય છે આવા ભક્તોનો આશ્રય બનવા માટે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથની ભૂમિકા તમે જોશો ષોડશ ગ્રંથ પરિચયમાં, તો આશ્રય લેવાની ક્રિયા અને આશ્રય સ્થાન એ બંનેને આશ્રય કહ્યા છે. કે ભક્તની આશ્રય લેવાની ક્રિયા, કૃષ્ણ એવ ગતિર્મમ, આશ્રય લેવાની ક્રિયા, અને આશ્રય સ્થાન ભગવાન એ પણ આશ્રય છે અને આશ્રય લેવાની ક્રિયા પણ આશ્રય છે. તો જ્યારે ભક્તાને આવો અનન્ય આશ્રિત બની જાય, ભગવાનના ભક્તોનો આવો સંગ કરવા લાગી જાય, સમર્પણ પણ એનું સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જાય છે, ત્યારે ભગવાન પણ આવા ભક્તોનો આશ્રય બનવા માટે ઉન્મુખ બની જાય છે, ઉતાવળા બની જાય છે કે ચાલો આવા ભક્તનો આશ્રય તો હું જલ્દી બની જાઉં. એ તો મારા આશ્રય આવ્યો છે, ચલો, પણ હું એનો આશ્રય આપવા માટે
ભગવાન પણ એટલા ઉત્સુક બની જાય છે. જે ગિરિરાજ ધારણ લીલામાં આવે છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રતાહિત. કે ભગવાન પોતે એનો આશ્રય બનવા માટે એટલા ઉત્કંઠિત છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ, મારા શરણે આવેલા આ ગોષ્ઠની અંદર રહેવાવાળા જે વ્રજવાસીઓ છે, મચ્છરણમ મન્નાથમ, હું એનો નાથ છું, મત પરિગ્રહમ, મેં એનો પરિગ્રહ કર્યો છે, ગોપાએ સ્વાત્મયોગેન, આવા બધા વ્રજવાસીઓનો હું રક્ષણ કરીશ. ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિતા, મારું વ્રત છે ભક્તોનું રક્ષણ કરવું. એ આવા ભગવાન ઉત્સુક બની જાય છે આશ્રય આપવા માટે. તસ્યાશ્રયોન્મુખ, એટલે ભગવાન પણ આવા ભક્તોનો આશ્રય બનવા માટે ઉન્મુખ બની જાય છે, ઉતાવળા બની જાય છે, ઉત્સુક થઈ જાય છે. સમજમાં આવે ને? તો આ 7મો અવાંતર વ્યાપાર છે કે ભગવત ભક્તોનો સંગ કરવાથી, ભગવાનની કૃપાથી, ભગવાનને બધું સર્વસ્વનું સમર્પણ કરવાથી, ભગવદીઓનો સંગ કરવાથી ભગવાન પણ એનો આશ્રય બનવા માટે ઉન્મુખ બની જાય છે. અને ભગવાનના ભક્તોનો સંગ કરવાથી આશ્રયો જાયતે કૃષ્ણ. કૃષ્ણ તસ્યાશ્રયોન્મુખ, ભગવાનમાં આવો એને દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે ત્યારે ભગવાન પણ એનો આશ્રય બનવા માટે ઉન્મુખ બની જાય છે. એવું ગુસાઈજી કહે છે કે આપણા વાર્તા પ્રસંગોમાં આવે ને કે ઠાકોરજી સામે ચાલીને પોતાનો ચરણ કમલ છે લાંબો કરી અને એને આશ્રયનું દાન કરે છે. હા, કૃષ્ણ ભટ્ટની આવે છે. પછી બીજા પણ ભગવદીઓના પ્રસંગોમાં આવે છે કે ઠાકોરજી સામે ચાલીને એને ચરણને લાંબો કરીને એને ચરણ સ્પર્શ આપે છે. ચલો, તો આવી રીતના પ્રભુ પણ ઉત્સુક થઈ જાય છે અને આશ્રયનું દાન કરવા માટે આવા ભક્તને. એ 7મો અવાંતર વ્યાપાર છે. અને બધી રીતે આપણે કાયિક, વાચિક અને માનસિક ત્રણેય રીતે પ્રભુના શરણાગત બની જાય એટલે આપણો રંચક પણ અન્યાશ્રય ન રહે. એમ વાણીથી, કાયાથી, મનથી આપણે કોઈ ઉપર રિલાય નહીં કરીને આપણા ઠાકોરજી ઉપર જ રિલાય કરીએ. વાણીથી અને કાયાથી સંપૂર્ણ રીતે ટોટલી પ્રભુના આશ્રિત બની જાય આપણે. આ ખૂબ જરૂરી છે. આશ્રય જેટલો આપણો દ્રઢ હશે એટલો આપણે પ્રભુમાં આપણી ભક્તિ દ્રઢ થશે. પ્રભુનું આપણને મહાત્મ્ય જ્ઞાન, એના દ્વારા આપણો પ્રભુનો આશ્રય દ્રઢ થાય છે. ભાગવત, સુબોધનીજી, મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, આ બધા ગ્રંથોનું જો અવગાહન કરીએ આપણે તો પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન થાય, આપણો આશ્રય દ્રઢ થાય પ્રભુમાં. ત્યાર પછી 8મો અવાંતર વ્યાપાર છે તાદ્રક ભક્તેષુ વિવેક ધૈર્ય નિર્વાહ રૂપો અનુગ્રહસ્ય 8મો અવાંતર વ્યાપાર. એટલે આવા ભક્ત જે છે એને પછી વિવેક અને ધૈર્યનો નિર્વાહ પણ સારી રીતે સંપન્ન થઈ જાય છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. એવો વિવેક અને ધૈર્ય એની ફલાવસ્થાએ પહોંચી જાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એ છે શિખર છે. અને હઠ ત્યાગને, અભિમાન ત્યાગને, અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્ર દર્શનમને, આ બધું શું છે? આ બધા ત્યાં સુધી પહોંચવાના પગથિયા છે. પહોંચવાનું ક્યાં છે? વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. જે કાંઈ બધું કરે છે એ હરિ પોતાની નિજેચ્છાથી કરે છે. આ વિવેક છે એ એનું શિખર છે. પણ આ શિખર સુધી પહોંચવા માટે એની 4 તળેટીઓ બતાવી છે. અવિશ્વાસો ને કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. નો પેલા જે વિવેક ધૈર્યાશ્રયની આગળ બતાવ્યું ને મહાપ્રભુજીએ, આ તો એનું શિખર છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ તો શિખરની વાત છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે પહેલા શું કરવું?
પહેલાં મહાપ્રભુજી કહે છે કે પ્રાર્થિતેવા તતઃ કિમ સ્યાત્ સ્વામી અભિપ્રાય સંશયાત. પ્રાર્થનાનો ત્યાગ કરો, ભગવાન પાસે માંગા માંગી બંધ કરો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત સુધી પહોંચવા માટે પહેલાં તો પ્રાર્થના તો છોડો. ફર્સ્ટ સ્ટેપ પ્રાર્થનાનો ત્યાગ, સમજો. પછી અભિમાનશ્ચ સંત્યજ્ય, અભિમાનનો ત્યાગ. સ્વામી અધીનત્વ ભાવના, હું મારા ઠાકોરજીને અધીન છું એવી ભાવનાથી અભિમાનનો ત્યાગ. પછી ત્યાર પછી જુઓ, આ પહેલું સ્ટેપ. પછી બીજું આ અભિમાન ત્યાગ, પહેલું પ્રાર્થના ત્યાગ, અને ત્રીજું છે આપદગત્યાદિ. હા, હઠ ત્યાગ. આપદગત્યાદિ કાર્ય શું? હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. આ ત્રીજું સ્ટેપ, ત્રીજું પગથિયું. અને ચોથું છે હા, ચોથું છે ધર્માગ્ર દર્શનમ. આ 4 સ્ટેપ મહાપ્રભુજી એટલે બતાવ્યા કે જો આ 4 સ્ટેપ આપણે આગળ વધ્યા તો આપણને વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ સુધી, શિખર સુધી આપણે પહોંચી શકીએ. સમજમાં આવ્યું ને? એ રીતના ધૈર્યની વાત છે કે ધૈર્ય જે છે એનું શિખર શું છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આમૃતે એટલે મરણ સુધી આપણે ધૈર્ય રાખીને જે કઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એને સહન કરવાની છે એમ. પણ આ છે ને એ શિખર છે, ડાયરેક્ટ આપણે અહીંયા સુધી ન પહોંચી ના જઈ શકાય, સ્ટેપ બાય સ્ટેપ. હા, એટલે એના માટે મહાપ્રભુજીએ શું બતાવ્યું છે? એના માટે મહાપ્રભુજીએ એના 4 સ્ટેપ બતાવ્યા છે. એ 4 સ્ટેપ શું છે કે પહેલા તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. પહેલાં તો પ્રતિકાર બતાવ્યો છે, પછી ભાર્યાદિના તિરસ્કારોને સહન બતાવ્યા છે, પછી બધું કરવા સમર્થ ન હોય તો અસામર્થ્યની ભાવના બતાવી છે, અને છેલ્લે અશક્ય હરિરેવાસ્થી સર્વમ આશ્રય તો ભવેત. અને છેલ્લે અસામર્થ્યની ભાવના, એટલે કે અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના. આ એના 4 સોપાન છે, પગથિયાઓ છે. આ જો આપણે હાસિલ કરી લે તો આપણે શિખર સુધી પહોંચી શકીએ. એની વાત અહીંયા ગુસાઈજી કરે છે કે વિવેકંચ તથા ધૈર્યમ હરિ સર્વમ કરોતિ હિ. આ શિખરની વાત છે. અને આશ્રયમાં એવું જ છે કે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. આ આશ્રયનું શિખર છે. આપણને આવું ડાયરેક્ટ એટલો આશ્રય સ્ટ્રોંગ ન બને કે આ લોકમાં ને પરલોકમાં પ્રભુ જ મારો આશ્રય સ્થાન છે, શરણ સ્થાન છે આપણે કહીએ, પણ આપણા આચરણમાં ન આવે ડાયરેક્ટ. તો ત્યાં સુધી પહોંચવા માટે હા, થવું જરૂરી છે. ત્યાં સુધી મહાપ્રભુ ત્યાં સુધી પહોંચવા માટે જે સોપાનો બતાવ્યા છે આચાર્ય ચરણોએ એ એવા છે કે આશ્રયની માનસિક ભાવના, ઓટો સજેશન. પહેલાં તો વાણીમાં લઈ આવો, પહેલાં તો વાણીથી બોલો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. વાણીથી બોલતા રહે ને તોય ધીરે ધીરે આપણા કાયિક વ્યાપારમાં આશ્રય ખીલે, દ્રઢ થાય. તો એ રીતના માનસિક ભાવના, પછી અન્યાશ્રયનો ત્યાગ, પછી દ્રઢ વિશ્વાસ પ્રભુમાં, પછી શરણ ભાવના હૃદયમાં દ્રઢ રાખી અને પ્રાપ્તમ સેવેત નિર્મમ. આ 4 સોપાન અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યા છે. એના દ્વારા આપણો આશ્રય પણ દ્રઢ થશે. એ જ્યારે આપણે વિવેક ધૈર્યાશ્રય લેશું ત્યારે સમજશું. અત્યારે એટલું સમજી જાઓ કે વિવેકંચ તથા ધૈર્યમ હરિ સર્વમ કરોતિ. આ 8મો અવાંતર વ્યાપાર છે ભગવાનના અનુગ્રહનો, કે એને વિવેક અને ધૈર્ય સિદ્ધ થઈ જશે. સમજમાં આવી ને વાત? કે વિવેક અને ધૈર્ય નભાવવાની સામર્થ્ય પ્રભુ એને પ્રદાન કરી દેશે. આવા ભક્તના કે વિવેક અને ધૈર્યનું કમ્પ્લીટ થઈ જશે. જેમ આપણે વાર્તા પ્રસંગોની અંદર આવે ને કે કેટલું ધૈર્ય, કેટલા વિવેક છે ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈ શકીએ. વિઠ્ઠલદાસને જોઈએ, કોરડા ખાધા તો બી એમને એટલું ધૈર્ય રાખ્યું અને પોતાની વૈષ્ણવતા પ્રગટ ન કરી. કંઠી એને દેખ છુપાવી, વૈષ્ણવતા પ્રગટ ન કરી. તો કેટલું ધૈર્ય છે એવા ભગવદીઓમાં. સંતદાસજીને જુઓ, કેટલા દ્રવ્ય સંપન્ન હતા અને બ્રહ્મ સંબંધ લીધું. મહાપ્રભુજીએ કીધું કે પછી તારું બધું દ્રવ્ય નાશ પામશે ભાઈ. કોડી વેચતા છતાં પણ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. આ કેટલો ટોપ મોસ્ટ વિવેક છે કે
આટલો દ્રવ્ય સંપન્ન, પદ્મદાસનું. હા, આટલા દ્રવ્ય પદ્મદાસ. સંપન્ન તમે જુઓ સંતદાસજી, પદ્મનાભદાસજી, હા, એનો પણ પ્રસંગ છે. તો એટલા એ સંતદાસજી કોડી વેચતા, મહાન હસ્તી. આટલો વિવેક આપણામાં આવવો બહુ મુશ્કેલ છે ભાઈ. વિવેકસ્તુ હરિ સર્વમ સર્વતા નિજેચ્છા શરણમ હરિ, સર્વતા શરણમ હરિ, સર્વાર્થે શરણમ હરિ. હા, બંને રીતે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. આટલો સ્ટ્રોંગ આશ્રય સુધી પહોંચવું એ મહાપ્રભુજીની, ઠાકોરજીની કૃપાથી જ પહોંચી શકાય. તો એ વાત ગુસાઈજી અહીંયા સમજાવે છે કે કિંચ તથા ધૈર્યમ, વિવેકંચ તથા ધૈર્યમ, એટલે આવા વિવેક અને ધૈર્ય અને આશ્રય એના કમ્પ્લીટ સંપૂર્ણ શિખર સુધી પહોંચી જશે. અત્યારે આપણે રસ્તા ઉપર છીએ. જેમ જેમ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલશું આગળ, એમ એમ આપણને પણ વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા દ્રઢ થતા જશે. પછી 9મો અવાંતર વ્યાપાર જોઈ લે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? કમ્પ્લીટ બધું સમજાઈ ગયું ને? ચલો, 9મો તાદ્રક ભક્તેષુ પુષ્ટિ ભક્તિ નિર્વાહ રૂપો અનુગ્રહસ્ય 9મો અવાંતર વ્યાપાર. એટલે આવા ભક્તને હવે પુષ્ટિ જે વાત આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં સમજ્યા હતા કે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ, આ હવે સર્વજ્ઞની પુષ્ટ્યા વિમિશ્રા પુષ્ટિ ભક્તની આ કક્ષા છે કે તાદ્રક ભક્તેષુ પુષ્ટિ ભક્તિ નિર્વાહો. હવે એની પુષ્ટિ ભક્તિનો નિર્વાહ છે સારી રીતે સંપન્ન થઈ જશે. એને કોઈ જાતનો પ્રતિબંધ છે એ નહીં નડે, કોઈ બાધારૂપ નહીં થાય. એની અવિરત યથા ગંગામ ભસો અંબુધો મનોગતિ રવિચ્છિન્ના, યથા ગંગામ ભસો અંબુધો, જેમ ગંગાજીનો અવિરત પ્રવાહ સમુદ્રમાં મળે છે એવી અવિરત એની ભક્તિ તેલ ધારાવત કન્ટિન્યુ નભી શકશે. તાદ્રક ભક્તેષુ પુષ્ટિ ભક્તિ નિર્વાહ રૂપો અનુગ્રહસ્ય 9મો અવાંતર વ્યાપાર. તો આવી એની પુષ્ટિ ભક્તિનો નિર્વાહ સારી રીતે સંપન્ન થઈ જશે, પ્રભુના અનુગ્રહથી સિદ્ધ થઈ જશે. નિર્વિઘ્ને એની ભક્તિ ચાલ્યા જ કરશે. અવ્યવહિતા એટલે કોઈ જાતની રોકટોક વગર ચાલશે, કોઈ જાતના પ્રતિબંધ વગર. અવ્યવહિતા એટલે અવરોધ વગર. પુષ્ટિ માર્ગે પ્રવૃત્તોયમ ભક્ત, આ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થયેલો ભક્ત આ પુષ્ટિ ભક્તની કક્ષા સુધી પહોંચી ગયો. આખી સાધના પ્રણાલી આપણે જોઈને કે પહેલા ભગવદીઓનો સંગ ને પછી ભગવદીઓની પરિચર્યા અને પછી લૌકિક અહંતા મમતાની નિવૃત્તિ અને ભજનાનુકૂળ અહંતા મમતાની પ્રાપ્તિ, પછી વેદોક્ત સાધન નિષ્ઠામાં શૈથિલ્ય, પછી વિરહાનુભૂતિ, પછી સંપૂર્ણ સમર્પણ, પછી આશ્રય બનવા માટે પ્રભુ ઉત્સુક થઈ જશે એટલો દ્રઢ આશ્રય, પછી વિવેક ધૈર્યાશ્રય સારી રીતે સંપન્ન થઈ ગયા. અને ત્યાર પછી પુષ્ટિ માર્ગો પ્રવૃત્તોયમ ભક્ત. આ પુષ્ટિ ભક્ત જે છે એ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થયેલો ભક્ત પુષ્ટિ ભક્ત કહેવામાં આવે છે, જે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા એમાંનો. અને ત્યાર પછી જુઓ 10મો લાસ્ટ અવાંતર વ્યાપાર શું છે? તાદ્રક ભક્તાના મદન્યતેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. 9મા સ્કંદનો શ્લોક છે આ. 4th અધ્યાય 63 થી 70 શ્લોક જે આપ્યા છે એમાં ભગવાન ભક્તોને વશ થઈ જાય છે એનું વર્ણન છે. મદન્યતેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. મારો ભક્ત મારા સિવાય બીજું કંઈ જાણતો નથી અને હું પણ એના સિવાય બીજું કંઈ જાણતો નથી. આ ભગવાન કહે છે. ઇતિ વચનોક્તો ભગવતો અનુગ્રહ ફલરૂપો યો ભગવાન તત્સ્વરૂપમ. એટલે આવો ભક્ત છે ભગવાન સિવાય બીજું કંઈ જાણતો નથી, ભગવાન પણ આવા ભક્ત સિવાય બીજું કંઈ જાણતા નથી. આ 9મા સ્કંધના વચન અનુસાર ભગવાનનો અનુગ્રહ એ ફલરૂપ છે. જુઓ, અનુગ્રહ ફલરૂપો, ભગવાનનો અનુગ્રહ ફલરૂપ છે. અને યો ભગવાન તત્સ્વરૂપમ, અને અનુગ્રહનું ફલ પણ ભગવાન જ છે. અનુગ્રહ ફલરૂપ છે અને અનુગ્રહનું ફલ પણ ભગવાન જ છે.
એટલે અનુગ્રહ છે એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે, એટલે એને ફલરૂપ કહ્યો છે. સમજો, 9મા સ્કંદના આ વચન અનુસાર ભગવાનનો અનુગ્રહ છે એ ફલરૂપ છે, અને યો ભગવાન તત્સ્વરૂપમ, અને અનુગ્રહનું ફલ પણ ભગવાન જ છે. સમજમાં આવી ને વાત? ભગવાન એ વહી ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. એ શ્લોક હમણાં આપણે આવશે આના પછી, જે શ્લોક લેવાના છે એમાં ભાવેશભાઈ એક બાર પાછે બોલો ને, કે અનુગ્રહ જ ફલ છે, અને એક વાર પાછું બોલો ને. જો અનુગ્રહ ફલરૂપો યો ભગવાન તત્સ્વરૂપમ, ભગવાનનો અનુગ્રહ ફલરૂપ છે. કારણ કે અનુગ્રહ ન હોય તો શું કરે જીવ? ભગવાનનો અનુગ્રહ છે ફલરૂપ છે, અને અનુગ્રહનું ફલ પણ ભગવાન જ છે. ભગવાન એ વહી ફલમ, ભગવાન એ ફલ છે ને ભગવાનનો અનુગ્રહ પણ ફલરૂપ છે. હવે આ જે શ્લોકો છે બહુ સુંદર શ્લોકો છે. થોડું આપણે એને જોઈએ. મદન્ય તો આ નીચેનું વાક્ય જે આખું જે સમજાવવું છે અહીંયા ટીકાકાર, એ આપણને સમજમાં આવશે. આ મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી, એ 9:4:63 જુઓ, 9:4:63 થી લઈને 9:4:70 સુધી આ શ્લોકોમાં ભગવાન દુર્વાસાને કહે છે. જ્યારે દુર્વાસા છે અંબરીશ રાજાનો અપરાધ કરે છે અને સુદર્શન ચક્ર એની પાછળ પડે છે, અને જ્યારે કોઈ એને બચાવતું નથી અને દુર્વાસા છેલ્લે ભગવાન પાસે જાય છે, ત્યારે ભગવાન દુર્વાસાને શું કહે છે જુઓ. એમાં 63મા શ્લોકમાં અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્રૈવ દ્વિજ સાધુર્ભિર્ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય. ભગવાન દુર્વાસા ઋષિને કહે છે કે ભાઈ, ભગવાન એમ કહે છે કે હું ભક્તને અધીન છું. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્રૈવ દ્વિજ, હું મારા ભક્તો પાસે અસ્વતંત્ર બની જાઉં છું, અને સાધુ ભક્ત પુરુષો જે છે મારા હૃદયને કબજો કરી લીધો છે. સાધુભીર્ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય, અને હું પણ ભક્તને જોઈને ખૂબ પ્રસન્ન થાઉં છું. આ ભક્તોની ભક્ત વશ્યતા ભગવાને બતાવી છે. પછી બહુ સુંદર વાત ભગવાન કહે છે, નાહમ આત્માનમ આશાસે મદભક્તે સાધુભીર વિના શ્રિયમ ચાત્યંતિકી બ્રહ્મન યેસામ ગતિર અહમ પરા. ભાવેશભાઈ, એ પેલું ભક્ત જનપ્રિય એ બી છે. ભક્તિ ભક્ત જનપ્રિય એટલે મારા ભક્તોને જોઈને હું પ્રસન્ન થાઉં છું, મારા ભક્તો મને પ્રિય છે. પછી આ શ્લોક આવે છે, એમાં ભગવાન શું કહે છે જુઓ. મારા જે ભક્તો છે એ મારા ભક્તો વિના હું મારા આત્માને પણ ઈચ્છતો નથી. ભગવાન એમ કહે છે જુઓ, નાયમ આત્માનમ આશાસે મદભક્તે સાધુભીર વિના. આવા મારા જે ભક્તો છે એની ચાહનાનો કમ્પેરિઝન કરું મારા આત્મા સાથે, તો મારા આત્મા કરતાં મારા ભક્તોને હું વધારે પ્રેમ કરું છું. સમજો, આપણે આપણી જાત કરતાં બીજા કોઈને વધારે પ્રેમ ન કરી શકીએ. ભગવાન એમ કહે છે કે હું મારા આત્મા કરતાંય મારા ભક્તોને વધારે ચાહું છું. અને પછી શું કહે છે ભગવાન, શ્રેયમ ચાત્યંતિકી બ્રહ્મન એસામ ગતિરહમ પરા. એટલે શ્રીયમ એટલે લક્ષ્મીજી, મારાથી અભિન્ન એવી જે લક્ષ્મીજી છે મારી અર્ધાંગીના, જેને મારા સિવાય બીજું કંઈ નથી આધાર, એવી લક્ષ્મીજીને પણ હું ચાહતો નથી જેટલું હું મારા ભક્તોને ચાહું છું. એની પણ હું મારા ભક્તોની અપેક્ષા એ ગૌણ ગણું છું. લક્ષ્મીજીને પણ કેમ? એટલા માટે કે યે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તામ ત્યક્તુમ ઉત્સહે. બોલો, યો દારાગાર પુત્રાપ્તાન, જે દારા એટલે પત્ની, આગાર એટલે ઘર, પુત્ર, આપ્ત એટલે કુટુંબીઓ, પુત્ર કુટુંબીઓ વગેરે, પ્રાણાન પ્રાણ, વિત્ત બધું જ મને સમર્પણ કરીને
જે મારે શરણે આવે છે એને હું ક્યારેય છોડી શકું ભાઈ? કથમ ત્યામ ત્યક્ત મુચ્ચ એને હું ક્યારેય છોડવાનો ઉત્સાહ કરું? ન કરું, એમ કે છે ભગવાન. સંત્યજ્ય એ જે છે ને શ્લોક ભાગવતનો. હા, સંત્યજ્ય. ગોપીજનો કહે છે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. બધું છોડીને અમે આપના ચરણ કમળના જે મૂળ શરણમાં, વૃંદાવનમાં અમે આવેલા છીએ. તો ભગવાન શું કહે છે જુઓ, યે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ વિત્વા મામ શરણમ યાતા કથમ ત્યામ ત્યક્તુમુચ્ચે. ભગવાન એમ કહે છે હું આવા મારા ભક્તોને કે જે મને બધું સમર્પણ કરીને બેઠા છે એને હું ક્યારેય છોડી શકું? બોલો, તમને છોકરા છોડી દે કે તમને તમારો ફ્રેન્ડ છોડી દે, બધાય છોડી દે, દુનિયા છોડી દે, પણ ભગવાન ન છોડે. સમજો, ભગવાન ક્યારેય એના ભક્તને છોડતા નથી. આખી દુનિયા કદાચ આપણને છોડી દે, પણ જો આપણે પ્રભુના આશ્રિત છે. ભાઈ રામદાસજીના પ્રસંગમાં આવે છે ને, મહાપ્રભુજી કે છે મેં તારો ત્યાગ કર્યો, પણ એમણે અસમર્પિતનું ખાનપાન નતું કર્યું અને પ્રભુને અરોગાડી સામગ્રી. બરોબર? તો હા, ઠાકોરજી એને ત્યાગ નથી કર્યો. આપણે પ્રભુને સમર્પિત છીએ, સરેન્ડર છીએ આપણે ઠાકોરજીને, તો ઠાકોરજી આપણને ક્યારેય નથી છોડતા. એવો અર્થ થયો ને એનો અર્થ. બરાબર, રાઈટ. એટલે મહાપ્રભુજી કહે છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. જે મને સર્વ સમર્પિત થઈ ગયો છે એવો ભક્ત તો કૃતાર્થ જ છે. પછી જુઓ ભગવાન શું કહે છે, બહુ સુંદર. મયી નિર્બદ્ધ હૃદયા સાધવ સમદર્શના વસી કુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રી સત્પતિવ્રત સત્પતિમ યથા. મયી નિર્બદ્ધ હૃદયા સાધવ સમદર્શન વસી કુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રીય સત્પતિમ યથા. કે આવા જે ભક્તો છે એને પોતાના હૃદયને મારામાં બાંધી દીધું છે, ભગવાનમાં એને પોતાના હૃદયને બાંધી દીધું છે, લગાડી દીધું છે, અને જગત પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે, જગત પ્રત્યે સમાન દ્રષ્ટિથી જોનારા છે. તેથી જેમ સારી સ્ત્રી છે, સતી સ્ત્રી છે, એના પતિને વશ કરી લે છે, એમ આવા મારા ભક્તો છે, મારા અનન્ય ભક્તોએ મને વશ કરી લીધો છે. કેવી રીતના? વસી કુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રીય સત્પતિમ યથા. કોઈ સતી સ્ત્રી એના પતિને વશ કરી લે એમ મારા ભક્તોએ મારી અનન્ય ભક્તિ કરીને મને વશ કરી લીધો છે. મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નૈચ્છંતી સેવયા પૂર્ણા કુતોન્યત કાલ વિદ્રુતમ. કેટલી સુંદર વાત ભગવાન કહે છે જુઓ, કે આવા જે મારા ભક્તો છે એમને સાલોક્ય આદિ 4 પ્રકારની મુક્તિ આપું. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, એકત્વમ ઇત્યાદિ ઇત્યાદિ. તો એ 4 પ્રકારની મુક્તિ આપવામાં આવે, છતાં પણ એ મારા સિવાય, મારી સેવા સિવાય 4 પ્રકારની મુક્તિને ઠુકરાવી દે છે. એની ઈચ્છા કરતા નથી, અને તેઓ કેવળ સેવાથી જ કૃતાર્થ છે. કૃતાર્થોહમ 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 ન સંશય. ભગવત સેવાથી જ કૃતાર્થ છે, અને ભગવત સેવાથી જ પૂર્ણ છે. તો પછી કાળથી નાશ પામતા જે સ્વર્ગ વગેરે સુખો છે એની તો ઈચ્છા ક્યાંથી કરે? કાલ વગેરેથી જે નાશ પામે એવા જે સુખો છે આ જગતના, કે સ્વર્ગ ઇત્યાદિના, એની તો આકાંક્ષા ક્યાંથી કરે? જો સાલોક્યાદિ મુક્તિની આકાંક્ષા ન કરતો હોય મારો ભક્ત, તો સ્વર્ગ વગેરે જે નાશવંત જે છે સુખો એની ક્યાંથી ઈચ્છા કરે ભાઈ? હવે આ શ્લોક જે અહીંયા આપ્યો છે ને, આ 10મો અવાંતર વ્યાપારમાં ઈ આવે છે. કેટલામો શ્લોક છે જુઓ, 68મો શ્લોક છે. 9:4:68 જે અહીંયા આપ્યો છે. મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ. સાધુ પુરુષો, આવા અનન્ય ભક્તો મારું હૃદય છે, અને આવા અનન્ય ભક્તોનું હૃદય હું છું. મદન્ય તેન જાનંતી, મારા સિવાય એ બીજું કંઈ જાણતા નથી. અને નાહમ તેભ્યો મનાગપી, અને હું પણ એના સિવાય બીજું કંઈ જાણતો નથી. યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ્તથૈવ ભજામ્યહમ ન્યાયથી.
મારા ભક્તો મારા સિવાય બીજું કાંઈ જાણતા નથી, હું એના સિવાય બીજું કંઈ જાણતો નથી. શું હો? મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. એટલા માટે હે બ્રહ્મન, તમે જેનો અપરાધ કર્યો હોય એવા અમરીશ પાસે જાઓ. ભગવાને ના પાડી દીધી દુર્વાસાનું રક્ષણ કરવાની. તો આટલા સુંદર શ્લોકો અહીંયા ભગવાને કહ્યા છે ભક્તની ઉત્કર્ષ બતાવવા માટે. એટલે અહીંયા જુઓ 10મો અવાંતર વ્યાપાર છે. તાદ્રક ભક્તાનામ મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. મારા ભક્તો મારા સિવાય બીજું કંઈ જાણતા નથી, હું પણ એના સિવાય બીજું કંઈ જાણતો નથી. આ વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહી છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. ભગવાન કહે છે કે મારો ભક્ત જે છે એનો હું ક્યારે અદૃશ્ય નથી થતો અને એ મને ક્યારે અદૃશ્ય નથી થતો. બધી જગ્યાએ મને જ જુએ છે અને મારામાં જ બધું જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ. આમાં બીજા ટીકાકારોએ એનો બહુ સુંદર અર્થ કર્યો છે કે સર્વત્ર મયી પશ્યતિ એટલે જ્યારે ભગવત સેવા ન હોય, અનોસર હોય, ત્યારે બધે મને જુએ છે અને ભગવત સેવા વખતે સર્વંચ મયી પશ્યતિ, બધું મારામાં જુએ છે. સર્વ કાંઈ છે મારા પ્રભુ જ છે. સમજો, સેવા વખતે ભગવાનમાં બધું જુએ છે અને અનોસરમાં બધે ભગવાનને જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી. એનો હું ક્યારે અદૃશ્ય નથી થતો. સચમે ન પ્રણશ્યતિ, મને ક્યારે અદૃશ્ય નથી થતો. ભગવાન ગીતાજીમાં કહે છે કે બધી જગ્યાએ સેવા વખતે બધું મારામાં જુએ છે, અનોસરમાં બધી જગ્યાએ મને જુએ છે. તો આવા ભક્તનો ભગવાન ક્યારેય અદૃશ્ય નથી થતા. અનોસરમાં પણ એને ભગવદ અનુભૂતિ, સંયોગમાં પણ, સેવામાં પણ ભગવદ અનુભૂતિ એની કન્ટિન્યુ બની રહે છે, જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે. તો આ બાબતને સમજાવતા ગુસાઈજી શું કહે છે જુઓ. હવે આ અવાંતર વ્યાપારનું એડિંગ હતું, આ હાઇલાઇટ આપી આગળ જે વિષય આવવાનો છે એ સંદર્ભની. તો ઇતિ વચનોક્તો ભગવતો અનુગ્રહ ફલરૂપો યો ભગવાન તત્સ્વરૂપમ. આ વચન અનુસાર ભગવાનનો અનુગ્રહ ફલરૂપ છે અને અનુગ્રહનું ફલ પણ ભગવાન જ છે. શ્રી ગુસાઈજી શું કહે છે? પુરુષોત્તમ વ્રજરાજો દ્વિજપતિ હરિરેવ ન સંશય. પુરુષોત્તમ, ફલ શું છે? પુરુષોત્તમ, લીલા વિશિષ્ટ પુરુષોત્તમ, શ્રી પુરુષોત્તમો. શ્રી શબ્દ ગુસાઈજી મૂક્યો જુઓ. શ્રી પુરુષોત્તમ એટલે શ્રી એટલે લીલા વિશિષ્ટ પુરુષોત્તમ, લીલા પરિકર સાથેના પુરુષોત્તમ. એ ફલ છે પુષ્ટિ ભક્ત માટે. એ કોણ છે? વ્રજરાજો. એ તો વ્રજરાજ છે, વ્રજાધીપ છે ભગવાન શ્રી કૃષ્ણ. દ્વિજપતિ, એ દ્વિજોના પતિ. અને હરિરેવ ન સંશય, અને એ પુરુષોત્તમ શ્રી હરિ જ છે. પુરુષોત્તમ એટલે કોણ? બીજું કોઈ નહીં હો, વ્રજપતિ, વ્રજાધીપ, દ્વિજપતિ, હરિરેવ ન સંશય, એ જ પુરુષોત્તમ છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન તો નિસંદેહ વ્રજરાજ, દ્વિજપતિ અને શ્રી પુરુષોત્તમ હરિ જ છે. જે મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણ જ છે. હા, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ. ભજનીયો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો અહીંયા દ્વિજપતિ જે શબ્દ છે, તો આચાર્ય ચરણોના એંગલથી પણ કહ્યું હશે દ્વિજપતિ, અથવા તો યજ્ઞોથી જેનું આરાધન થાય છે એવા દ્વિજપતિ. આ વ્રજરાજ જ છે. એટલે યજ્ઞોથી જેનું આરાધન કરવામાં આવે છે એ વ્રજરાજ જ છે, કે જેનું યજ્ઞોથી પણ આરાધન કરવામાં આવે છે. એ જ પુરુષોત્તમ છે, એ જ વ્રજરાજ છે. હા હા, બધાના પતિ ભગવાન જ છે, જે ભાગવત કહે છે ને.
તો આ રીતના ફલ શું છે? પુષ્ટિ જીવોનું ભગવાન એ વહી ફલમ. અને એ કેવા? શ્રી પુરુષોત્તમ, લીલા પરિકર સાથેના પુરુષોત્તમ પુષ્ટિ ભક્ત માટે ફલ છે. એકલા પુરુષોત્તમમાં સાયુજ્ય મુક્તિની ઈચ્છા ભક્ત નથી કરતા. જ્યાં લીલા પરિકર છે ત્યાં જ ભક્તને અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા, ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે, જે મહાપ્રભુજીએ સેવા ફલમાં સમજાવી. સમજમાં આવે ને વાત? અને લાસ્ટમાં ગ્રંથનો ઉપસંહાર કરતા શ્રી પ્રભુચરણો, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે રહસ્યમ પરમમ ચૈતત પવિત્રમ પરમાદ્ભુતમ. આ મેં તમને જે આ ગ્રંથ સમજાવ્યો એ રહસ્ય છે ભાઈ. ભક્તિ માર્ગનું આ રહસ્ય છે, આ પરમ રહસ્ય છે. રહસ્યમ પરમમ ચેતત, મેં તમને જે આ કહ્યું ગ્રંથ ભક્તિ જીવનમ, એ ભક્તિ માર્ગનું પરમ રહસ્ય છે. અને પવિત્રમ, એ પવિત્ર છે, અલૌકિક છે. અને પરમાદ્ભુતમ, અને પરમ અદ્ભુત રહસ્ય છે. બધાને કહેવા જેવું નથી ભાઈ. આજે પુષ્ટિ ભક્તો હોય એની સામે જ આનો સત્સંગ કરવો જોઈએ. એટલે ગુસાઈજી કહે છે કે ન પ્રકાશ્યમ અભક્તાય, અભક્તોની સામે આ રહસ્ય ખોલવું નહીં, અભક્તોની સામે આ રહસ્ય કહેવું નહીં. આ ભક્તિ જીવન ગ્રંથ અભક્તો સામે ન કહેવો. ન પ્રકાશ્યમ અભક્તાય કલ્યાણમ ભક્તિ જીવનમ. આ ભક્તિ જીવનમ ગ્રંથ છે, અભક્તો જે છે, જે ભક્ત નથી એને ન કહેવું ભાઈ. આવું આ પવિત્ર રહસ્ય છે. આ ભક્તિ જીવનમ ગ્રંથ છે એટલે કે ભક્ત્યર્થ જીવન અથવા તો ભક્તિવશ જીવન. આ ગ્રંથ પરમ અદ્ભુત છે, પવિત્ર છે, અલૌકિક છે આ રહસ્ય. અને અભક્તો સામે એનો પ્રકાશ ન કરવો જોઈએ. કલ્યાણમ ભક્તિ જીવનમ એટલે આ પ્રકારનું જીવન કોઈ જીવે, જે આપણે જોયું ને પેલા અવાંતર વ્યાપારથી લઈને 10મા અવાંતર વ્યાપાર સુધી, આ પ્રમાણે કોઈ જીવન જીવે પુષ્ટિ ભક્ત, કોઈ પુષ્ટિ માર્ગમાં આવીને, તો કલ્યાણમ ભક્તિ જીવનમ, આવા પ્રકારનું જીવન જ કલ્યાણ છે. અને આવા પ્રકારનું જીવન જ ઉદ્ધાર છે. ઉદ્ધારને તો જીવી રહ્યા છે ઠાકોરજી સાથે, મુક્તિને તો જીવી રહ્યા છીએ, કલ્યાણને તો જીવી રહ્યા છે. તો કલ્યાણમ ભક્તિ જીવનમ, આ પ્રકારનું જીવન જ કલ્યાણ છે, એવું ગુસાઈજી કહે છે. એટલા માટે આ ગ્રંથ છે કોઈ અભક્તોને ન કહેવો જોઈએ. કારણ કે અધિકારિતાનું વર્ણન તો બધી જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. અને ભગવાને પણ ખુદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઇદમ તે ના તપસ્કાય ન અભક્તાય ન ચા શુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસૂયતે. કે આ મેં જે રહસ્ય ભગવદ્ ગીતાનું કહ્યું, અર્જુનજીને પ્રભુ કહે છે કે ઇદમ તે ના તપસ્કાય, જે તપસ્વી હોય એને, જે તપસ્વી ન હોય એને ન કહેવું. ન અભક્તાય, જે અભક્ત હોય એને ન કહેવું. જ્યાં ગુસાઈજીએ કીધું ન પ્રકાશ્યમ અભક્તાય, અભક્તને ન કહેવું. નચા શુશ્રુષવે વાચ્યમ, જે સાંભળવાની ઈચ્છા ન રાખતો હોય એને ન કહેવું. નચમામ યો અભ્યસૂયતે, જે મારી ઈર્ષા કરતો હોય, અદેખાઈ કરતો હોય ભગવાનની, ભગવાનના ભક્તોની, એને પણ ન કહેવું. તો આમાં પણ કોને ઉપદેશ આપવો અને કોને ન આપવો એનો અધિકારાનુરૂપ વિવેક રાખવો જોઈએ, એવું અહીંયા ગુસાઈજી કહે છે કે રહસ્યમ પરમમ ચૈતત પવિત્રમ પરમાદ્ભુતમ ન પ્રકાશ્યમ ભક્તાય કલ્યાણમ ભક્તિ જીવનમ. આ ભક્તિ જીવન ગ્રંથ છે કે આ ભક્ત્યર્થ જીવન અથવા તો ભક્તિવશ જીવન, ભક્તોનું જીવન કેવું હોય એ ગ્રંથ પરમ અદ્ભુત છે, પવિત્ર છે, અલૌકિક છે, દિવ્ય છે. એ રહસ્ય અભક્તોની સામે ન કહેવું જોઈએ. અને એ અહીંયા કલ્યાણરૂપ ભક્તિનું આ જીવન છે, ભક્તોનું આવું જીવન હોવું જોઈએ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ ભક્તિ જીવનમ. આ રીતના પ્રભુચરણ શ્રી ગુસાઈજી વિરચિત ભક્તિ જીવન સંપન્ન થાય છે આપણું. આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું આ અનુક્ત વાર્તિક ચિંતન આપણે જોયું કે જ્યાં મહાપ્રભુજીએ વિસ્તાર નથી કર્યો, આ વિસ્તાર ગુસાઈજીએ આપણને સમજાવ્યો કે પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર કેવો હોય,
પુષ્ટિ મર્યાદા જીવોનો અધમ પ્રકાર કેવો હોય અને પુષ્ટિ જીવો છે એની સાધન પ્રણાલી કેવી હોય, કઈ રીતના એ આગળ વધી શકે એ રહસ્ય આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જે અનુક્ત છે એ ગુસાઈજીએ ભક્તિ જીવનમાં આપણને વિસ્તારથી સમજાવી દીધું. હવે યથામતી જે કંઈ બી મોટાઓ પાસેથી આ મેં શ્રવણ કર્યું છે એ મેં તમને વ્યક્ત કર્યું. કાંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો પ્રભુચરણ શ્રી ગુસાઈજી અને પુષ્ટિ પ્રભુ મને ક્ષમા કરે. આપણું અહીંયા ગ્રંથ સંપન્ન થાય છે. આગળ હવે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ આપણે અધ્યયન કરશું આવતે વખતેથી. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એનું હજી આપણી પાસે 5-6 મિનિટ છે એને જોઈ લઈએ. કોઈને કંઈ પ્રશ્ન છે? બોલો ભરતભાઈ. આપે જેનું પેપર મૂકેલું 6 પાનાનું, હા, તો એકવાર ખાલી જસ્ટ વાંચી જોઈએ કે એવું કઈ કરી છે? આમ તો ક્લિયર છે પણ એકવાર જો આપ સમજાવશો તો. એ આવતા વખતે લઈ લેશું, વાંધો નહીં. પણ એમનું તાત્પર્ય લગભગ આમાં આવી જ ગયું છે. એનું કહેવાનું તાત્પર્ય એ હતું કે આમાં જે પુષ્ટિ પ્રવાહી જીવોનું વર્ણન ગુસાઈજી કરે છે કે પુષ્ટિ મર્યાદા જીવોનું વર્ણન કરે છે એ કોઈ માર્ગ અંતર્ગત નથી. એટલે કોઈ પ્રવાહ માર્ગની વાત કે કોઈ મર્યાદા માર્ગની વાત નથી, પરંતુ પુષ્ટિના જ અવાંતર ભેદોનું વર્ણન છે. આવો ખુલાસો પેપરમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ કરેલો છે. એટલે આપણે એની જ ગાઈડલાઈન ઉપર ચાલ્યા છીએ. છતાં પણ આપણે એને વાંચવું હોય તો વાંચી જઈ શકીએ. તમને કાંઈ ન સમજાતું હોય તો આપણે એનું ઘણું 2-3 પેજ છે, આવતે વખતે વાંચી જશું તો આપણું કમ્પ્લીટ થઈ જાય બાવાનું પેપર પણ. તમે પણ વાંચી લેજો જેમાં મૂક્યું છે. એટલે બીજા કોઈને આમાં કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. બધાને સમજાણું? બધાને આનંદ આવ્યો? કાંઈ શું તમારો સાનુભાવ જતાવો કે છે કોઈને પ્રશ્ન? નહીંતર આપણે સમાપન કરીએ. સરસ સમજાય. ઓકે ભાવેશભાઈ, આમાં જે સ્પેસિફિક શબ્દ વાપર્યો છે અવાંતર વેપાર, એની પાછળનો કોઈ આમ રીઝન ખરું? આમ તમે ગયા વખતે બિરેનભાઈ આજ પૂછ્યું હતું મેં, ત્યારે વિસ્તારથી આની ચર્ચા કરી ગયા. અવાંતર વ્યાપારની કે અનુગ્રહ છે એ સાધન છે. આપણે જે કંઈ જે સેવા કથા શરણાગતિ પ્રભુની વિવેક ધૈર્ય ઇત્યાદિ જે કંઈ બી આપણે જીવનમાં જે સાધન કરી રહ્યા છીએ એ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. એમાં સાધન છે એ ભગવાનનો અનુગ્રહ છે અને ફલ ભગવાન પોતે છે. સમજમાં આવ્યું ને? એટલે અવાંતર વ્યાપારની ચર્ચા ગયા વખતે થઈ ચૂકી હતી. તમને સાંભળી લેજો, મેં યુટ્યુબ ઉપર વિડીયો મૂકી દીધો છે, એમાં તમે જોઈ લેજો હજી વિસ્તારથી. ચલો, બીજા કોઈને કંઈ?